હેલો એવરીવન, વેલકમ બેક ટુ અવર ચેનલ જીપીએસસી નેટવર્ક. ફ્રેન્ડ્સ, આજના વિડીયોની અંદર આપણે ડિસ્કસ કરવાના છે આરસીસી એટલે કે રેનફોર્સ સિમેન્ટ કોન્ક્રીટ અને IS 456 2000ના જેટલા પણ ઇમ્પોર્ટન્ટ ક્વેશ્ચન્સ છે એ તમામ ક્વેશ્ચન્સને આજના વિડીયોમાં આપણે ડિસ્કસ કરશું. આ છે આપણો સેટ નંબર 3. સેટ નંબર 1 અને 2 બંને અપલોડ થઈ ચૂક્યા છે. એ તમામ વિડીયો તમારે જોવાના બાકી હોય તો ડિસ્ક્રિપ્શન બોક્સની અંદર લિંક આપેલી છે, ત્યાંથી તમે સરળતાથી જોઈ શકશો. ફરીથી ફ્રેન્ડ્સ, આપણે સેટ નંબર 3માં આપણે 100 કરતાં પણ વધારે MCQને કવર કરવાના છે, એટલા માટે વિડીયોને એન્ડથી જુઓ. હવે ફ્રેન્ડ્સ, આપણી આ મેરેથોન ક્લાસ સિરીઝ છે. જ્યારે પણ તમારી એક્ઝામ હોય એ એક્ઝામ પહેલાં એક રિવિઝનના રૂપમાં, એક પ્રેક્ટિસ સેટના રૂપમાં આપણી આ લેક્ચર સિરીઝને ફોલો કરવાની છે અને તમારી જે તૈયારીઓ છે, પ્રિપેરેશન છે, તેને પૂર્ણ કરવાની છે. એટલે તમારે એક રિવિઝનના રૂપમાં આ વિડીયો લેક્ચર સિરીઝને જોવાની છે. વિડીયોની શરૂઆત કરતાં પહેલાં આ સર્વ વિદ્યાર્થી મિત્રોને જણાવવા માગું છું કે મારું નામ છે જય ગોહિલ, અને જો તમે સોશિયલ મીડિયાની અંદર કનેક્ટ થવા માંગતા હોય તો આ આઈડીઝ મને ફોલો કરી શકો છો. સાથે કોઈ પણ ક્વેશ્ચન અથવા ડાઉટને પૂછવા માટે ઇન્સ્ટાગ્રામ પર મેસેજ પણ કરી શકો છો. આ છે મારું ઇન્સ્ટાગ્રામ હેન્ડલ. અને જે આપણે ડેઇલી કરંટ અફેર્સ અને અન્ય વિષયો જે ટેસ્ટ થાય છે, આ ટેસ્ટની અંદર પાર્ટિસિપેટ થવા અને આપણા જે ડેઇલી કરંટ અફેર્સ અને અન્ય વિષયો જે પીડીએફને મેળવવા માટે જીપીએસસી નેટવર્ક નામની ટેલિગ્રામ ચેનલ પર ખાસ જોઈન કરી શકો છો. આ તમામ સોશિયલ મીડિયાની લિંક તમને ડિસ્ક્રિપ્શન બોક્સની અંદર સરળતાથી મળી જશે. તો શરૂઆત કરીએ આજના આપણા સરસ મજાના વિડીયોની. સૌપ્રથમ આજના આપણા ક્વેશ્ચનની આપણે વાત કરીએ તો ફ્રેન્ડ્સ, આજનો આપણો ફર્સ્ટ ક્વેશ્ચન છે. ઇન અ લિમિટ સ્ટેટ ડિઝાઇન, ધ લિમિટિંગ વેલ્યુ ઓફ ધ ડેપ્થ ઓફ ધ ન્યુટ્રલ એક્સિસ ફોર FE 415 it is taken as the what? જો ફ્રેન્ડ્સ આપણે વાત કરતા હોય IS 456 મુજબ, તો IS 456 મુજબ ખાસ ધ્યાનથી સમજજો કે XU max by D ની વેલ્યુ કેટલી થશે. XU max by D ની વેલ્યુ ફોર FE 415, FE 415 તમારે ખાસ યાદ રાખવાનું છે 0.48. હવે XU max આપણે જોઈએ છીએ એટલે કે ડેપ્થ ઓફ ન્યુટ્રલ એક્સિસ જોઈએ છે, તો XU max ઇક્વલ ટુ શું થશે તો કે 0.48 ઇન્ટુ D. તો આપણો રાઈટ આન્સર શું બની જશે? આપણો રાઈટ આન્સર બની જશે C. તો C વુડ બી અવર રાઈટ આન્સર. હવે ફ્રેન્ડ્સ, આ જ વેલ્યુ તમને XU મેક્સની વેલ્યુ જો તમને FE 250 માટે પૂછવામાં આવે તો આપણો આન્સર શું બનશે? XU max બાય XU max ઇટ ઇઝ ઇક્વલ ટુ 0.53 ઇન્ટુ D. અને જો તમને પૂછવામાં આવે 500 માટે તો XU મેક્સની વેલ્યુ આપણી થઈ જશે 0.46 ઇન્ટુ D. તો આ વેલ્યુ ત્રણ ફ્રેન્ડ્સ ખાસ યાદ રાખવાની છે, FE 250, 415 માટે અને 500 માટે. તો ત્યારબાદ આપણા ક્વેશ્ચનની આપણે વાત કરીએ તો ફ્રેન્ડ્સ, નેક્સ્ટ ક્વેશ્ચન છે ધ ડિફ્લેક્શન ઇન RCC એટલે કે રેનફોર્સ સિમેન્ટ કોન્ક્રીટ બીમ ઇઝ રિડ્યુસ બાય ધી વોટ? તો ફ્રેન્ડ્સ, જે ડિફ્લેક્શન છે RCC બીમમાં આપણે કેવી રીતે કંટ્રોલ કરી શકીએ છીએ, અથવા તો પ્રિવેન્ટ કરી શકીએ છીએ, અથવા રિડ્યુસ કરી શકીએ છીએ. તો ખાસ તમે ધ્યાનમાં રાખજો કે જે આપણો સ્પાન અપોન જે ડેપ્થનો ઇફેક્ટિવ ડેપ્થનો જે રેશિયો છે, આ રેશિયોની જે આપણે કંટ્રોલ કરી શકીએ તો અલ્ટિમેટલી આપણે ડિફ્લેક્શનને કંટ્રોલ કરી શકીએ. તો આપણો રાઈટ આન્સર શું બનશે ફ્રેન્ડ્સ? ટુ કંટ્રોલિંગ ધ સ્પાન ડેપ્થ રેશિયો, ટુ કંટ્રોલિંગ બાય ધ સ્પાન ડેપ્થ રેશિયો. હવે ફ્રેન્ડ્સ, જો તમે વાત કરવામાં આવે કેન્ટિલીવર બીમ માટે જો સ્પાન ટુ ઇફેક્ટિવ ડેપ્થનો રેશિયો કેટલો આપણે ફિક્સ કરેલો છે તો કે 7. જો આપણો જે સ્પાન છે એ 10 મીટર સુધીનો હોય તો બરાબર, તો આપણો 7 આવશે કેન્ટિલીવર બીમ માટે. સિમ્પલી સપોર્ટેડ બીમ માટે તો આપણો આન્સર આવી જશે ફ્રેન્ડ્સ 20, અને કન્ટિન્યુઅસ બીમ માટે આપણો આન્સર આવશે 26. તો આ વસ્તુ પણ તમને ખાસ ખબર હોવી જોઈએ. ત્યારબાદ આપણા ક્વેશ્ચનની આપણે વાત કરીએ તો ફ્રેન્ડ્સ, નેક્સ્ટ ક્વેશ્ચન છે વિચ મટીરિયલ ફેલ્સ ફર્સ્ટ ઇન RCC ઓવર એન્ફોર્સમેન્ટ બીમ? હવે ફ્રેન્ડ્સ, આપણા જે પ્રીવિયસ સેશન હતો, પ્રીવિયસ લેક્ચર હતો, તેમાં આપણે વાત કરી હતી કે જો અંડર એન્ફોર્સમેન્ટ સેક્શન હોય તો એવા કેસમાં સ્ટીલ છે એ સૌથી પહેલાં ફેલ થશે, અને જો ઓવર એન્ફોર્સમેન્ટ સેક્શન હોય તો એવા કેસમાં આપણું કોન્ક્રીટ સૌથી પહેલાં ફેલ થશે. તો ફ્રેન્ડ્સ, આપણું જે મટીરિયલ છે કયું ફેલ થશે ઓવર એન્ફોર્સ બીમમાં? તો આપણું કોન્ક્રીટ. તો રાઈટ આન્સર વુડ બી A. ધ રાઈટ આન્સર વુડ બી A. ત્યારબાદ ક્વેશ્ચનની આપણે વાત કરીએ તો ફ્રેન્ડ્સ, નેક્સ્ટ ક્વેશ્ચન છે ઇન અ કેન્ટિલીવર બીમ ટેન્સાઇલ એન્ડ મેન રેન્ફોર્સમેન્ટ ઇઝ અ પ્રોવાઇડેડ ધી વોટ? તો ફ્રેન્ડ્સ, કેન્ટિલીવર બીમની આપણે વાત કરતા હોય તો મેન રેન્ફોર્સમેન્ટ છે એ આપણે કઈ જગ્યાએ પ્રોવાઈડ કરશું? તો આપણે પ્રોવાઈડ કરશું ઓન ધ ટોપ ઓર અપર ફેઝ ઓફ ધ બીમ. ફોર એક્ઝામ્પલ, કોઈ એક આપણો આ કેન્ટિલીવર બીમ છે, તો કેન્ટિલીવર બીમનું આપણને ડિફ્લેક્શન આ પ્રકારે કંઈ જોવા મળશે તો સૌથી વધારે આપણને જે ટેન્શન ક્યાં જોવા મળશે તો કે ટોપ ફેસમાં, અને બોટમ ફેસમાં આપણને
કમ્પ્રેશન જોવા મળશે. હવે જે જગ્યાએ આપણને ટેન્શન જોવા મળતું હોય તો એ જ જગ્યાએ આપણે ટેન્શન એન્ફોર્સમેન્ટ પ્રોવાઈડ કરશું. એટલા માટે આવશે આન્સર આપણો બી, ઓન ધ ટોપ ફેઝ અથવા તો અપર ફેઝ ઓફ ધ બીમ. બરાબર. હવે ફ્રેન્ડ્સ આ જ વસ્તુ જો તમને કેન્ટિલીવર નહીં પરંતુ તમને સિમ્પલી સપોર્ટેડ માટે પૂછવામાં આવે તો સિમ્પલી સપોર્ટેડ માટે જો યુડીએલ લાગતો હોય તો એવા કેસમાં આપણું ડિફ્લેક્શન કેવું જોવા મળશે તો કે આવા પ્રકારનું જોવા મળશે. રાઈટ. ટોપ ફેસમાં કમ્પ્રેશન અને બોટમ ફેસમાં ટેન્શન. તો એટલે જ આપણે જે રેક્ટેંગ્યુલર બીમ છે ફ્રેન્ડ્સ, જો આપણો સિમ્પલી સપોર્ટેડ બીમ હોય વિચ ઇઝ સબ્જેક્ટેડ ટુ યુડીએલ, તો એવા કેસમાં આપણું જે ટેન્શન ઝોન ક્યાં થશે તો કે બોટમમાં. એટલે આપણે બોટમ ઝોનમાં આપણે ટેન્શન રેન્ફોર્સમેન્ટ પ્રોવાઈડ કરીએ છીએ. અને આ બીમાં કેવો થશે તો કે સિંગલી રેન્ફોર્સમેન્ટ. બરાબર. તો આવી રીતે તમારા કન્સેપ્ચ્યુઅલી તમારે સમજી અને આન્સર આપવાના છે. ત્યારબાદ આપણા ક્વેશ્ચનની આપણે વાત કરીએ તો ફ્રેન્ડ્સ નેક્સ્ટ ક્વેશ્ચન છે, in a limit state method of design of the RCC flexure member, the center of the gravity of the compressive forces acting on the section from the topmost fiber of a concrete at a distance of the what. તો ફ્રેન્ડ્સ આપણને ખબર છે કે ફોર એક્ઝામ્પલ હું કોન્ક્રીટ માટે હું સ્ટ્રેસ ડાયાગ્રામ ડ્રો કરું તો કંઈક મારો આવા પ્રકારનો જોવા મળશે. હવે આપણું આ લાગશે ફ્રેન્ડ ટોટલ કમ્પ્રેસિવ રેઝિસ્ટન્ટ ફોર્સ. તો ટોપ મોસ્ટ કમ્પ્રેશન ફાઈબરથી લઈ અને જે સેન્ટર ઓફ ધ જે રેઝિસ્ટન્ટ ફોર્સ છે એનું ડિસ્ટન્સ કેટલું થશે? એનું ડિસ્ટન્સ કેટલું થશે તો કે 0.42 XU બરાબર 0.42 XU બરાબર. તો આપણું રાઈટ આન્સર શું બનશે? આપણો રાઈટ આન્સર બની જશે ફ્રેન્ડ સી, 0.42 ઓફ ધ ડેપ્થ ઓફ ધ ન્યુટ્રલ એક્સિસ. તો ફ્રેન્ડ્સ આ વસ્તુ ખાસ ધ્યાનમાં રાખવાની છે. અને આ જે ટોપ કમ્પ્રેશન ફાઈબર છે ત્યાં મેક્સિમમ સ્ટ્રેસની વેલ્યુ કેટલી હશે તો એ હશે 0.44 FCK બરાબર 0.44 FCK બરાબર. અને અહીંયા આપણને બોટમમાં ક્યાંક આપણને શું લાગતું હશે તો બોટમમાં કંઈક આપણને ટેન્સલ ફોર્સ લાગતું હશે. ટેન્સલ ફોર્સનું ઇક્વેશન 0.87 FY AST. આ છે આપણું ટોટલ ટેન્શન રેઝિસ્ટન્સ. અને ટોટલ કમ્પ્રેસિવ રેઝિસ્ટન્સની વાત કરીએ તો 0.36 FCK BXU. તો આપણને ખબર હોવી જોઈએ. ત્યારબાદ આપણા ક્વેશ્ચનની આપણે વાત કરીએ તો ફ્રેન્ડ્સ નેક્સ્ટ ક્વેશ્ચન છે, ખાસ ધ્યાનથી સમજજો. A simply supported beam has effective span of 16 meter. What shall be the limiting ratio of a span to effective depth as per IS 456-2000? હવે ફ્રેન્ડ્સ આપણને બીમ આપેલો છે, બીમ સિમ્પલી સપોર્ટેડ છે. અને જો સિમ્પલી સપોર્ટેડ બીમ હોય તો એવા કેસમાં L/D નો રેશિયો કેટલો થશે તો કે 20. પરંતુ એક કન્ડિશન છે કે અપ ટુ 10 મીટરનો ઇફેક્ટિવ સ્પાન હોય તો. બરાબર. અને જો ફ્રેન્ડ્સ આપણો જો ઇફેક્ટિવ સ્પાન 10 કરતાં વધારે હોય તો એવા કેસમાં આપણું ઇફેક્ટિવ જે સ્પાન અને ડેપ્થ છે એનો રેશિયો કેટલો થશે તો એનો રેશિયો આપણે કહી શકીએ છીએ 20 × 10 ડિવાઈડ બાય સ્પાન. હવે આપણે સ્પાનની વેલ્યુ કેટલી આપેલી છે તો કે 16. તો પુટ ધ વેલ્યુ ઇન ધીસ ઇક્વેશન 20 × 10 ડિવાઈડ બાય 16. હવે 20 × 10 એટલે કે 200 ભાગ્યા તમે 16 કરો તો તમારો આન્સર નિયર અબાઉટ 12.5 આસપાસ આવશે. તો આપણો રાઈટ આન્સર બની જશે ફ્રેન્ડ્સ સી. ધ રાઈટ આન્સર વુડ બી સી. તો ત્યારબાદ આપણા ક્વેશ્ચનની આપણે વાત કરીએ ફ્રેન્ડ્સ તો નેક્સ્ટ ક્વેશ્ચન છે, અ ડબલી રેન્ફોર્સ સેક્શન ઇઝ યુઝ વેન. તો ફ્રેન્ડ્સ જ્યારે ડબલી રેન્ફોર્સમેન્ટ સેક્શન કોને કહેવામાં આવે છે કે ટોપ કમ્પ્રેશન ફાઈબર છે અને ટોપ બોટમ ફાઈબર છે, બંનેમાં આપણે ટેન્શન રેન્ફોર્સમેન્ટ પ્રોવાઈડ કરશું. રાઈટ. હવે ફ્રેન્ડ્સ જ્યારે આપણે ડબલી રેન્ફોર્સમેન્ટ સેક્શન ક્યારે યુઝ કરશું તો કે જ્યારે આપણો મેમ્બર છે વિચ ઇઝ સબ્જેક્ટેડ ટુ અલ્ટરનેટ જે એક્સટર્નલ લોડ એપ્લાય થતું હોય, બેન્ડિંગ મોમેન્ટ છે એ વધારે હોય અને રિવર્સ લાગતી હોય તો એક ઓપ્શન આપણે આ વિચારી શકાય. બીજો ઓપ્શન શું છે તો કે જે લોડિંગ કન્ડિશન છે એ ઇસેન્ટ્રિકલ હોય. પછી તો કે જ્યારે મેમ્બર છે એને ઉપર એક્સિડેન્ટલ જે લેટરલ લોડ પણ એપ્લાય થતા હોય તો આવા ત્રણ કેસની અંદરમાં આપણે ડબલી રેન્ફોર્સમેન્ટ સેક્શન આપણે વિચારી શકીએ છીએ. That's why the right answer would be the what? It is equal to D. The right answer would be D. ત્યારબાદ આપણા ક્વેશ્ચનની આપણે વાત કરીએ તો ફ્રેન્ડ્સ તો નેક્સ્ટ ક્વેશ્ચન છે, ખાસ ધ્યાનથી સમજવા જેવો પ્રશ્ન થશે આપણો કે the maximum design stress and the area of the concrete stress block at the ultimate limit state of the flexure in a singly reinforcement rectangular section are the what? તો ફ્રેન્ડ્સ આપણે શેની વેલ્યુ પૂછેલી છે તો પહેલાં તો એ ખબર હોવી જોઈએ તો કે ટોટલ આપણને એરિયા પૂછેલો છે કોનો તો કે સ્ટ્રેસ બ્લોકનો. બરાબર. ટોટલ એરિયા ઓફ ધ સ્ટ્રેસ બ્લોકનો એરિયા પૂછેલો છે. તો સૌથી પહેલાં આપણે તો શું ફાઇન્ડ કરવું પડે તો સૌથી પહેલાં આપણે ફાઇન્ડ કરવું પડે સ્ટ્રેન્થ ઓફ ધ કોન્ક્રીટ. સ્ટ્રેન્થ ઓફ ધ કોન્ક્રીટ તો આપણને ખબર છે સ્ટ્રેન્થ ઓફ ધ કોન્ક્રીટની વેલ્યુ કે 0.67 FCK ડિવાઈડ બાય ગામા એમ. હવે ફ્રેન્ડ્સ આપણે ગામા એમ શું છે તો કે કોન્ક્રીટની પાર્શિયલ સેફ્ટી ફેક્ટર.
તો આપણે ડાયરેક્ટલી આપણે મેઝર કરીએ તો આપણે સ્ટ્રેસ બ્લોક ડાયાગ્રામમાં આવો એક મળતો હતો અને મેક્સિમમ સ્ટ્રેસ 0.44 FCK મળતું હતું. તો આપણે જે સ્ટ્રેન્થ ઓફ કોન્ક્રીટ કેટલી મળશે 0.44 અથવા 0.45 FCK, રાઈટ. હવે ફ્રેન્ડ્સ જો આપણે આ ડિસ્ટન્સ આપણે વિચારીએ કે ટોપ કમ્પ્રેશન ફાઈબર છે ત્યાંથી લઈને જે આપણે 0.002 જેટલું આપણે શું મળશે તો કે સ્ટ્રેન મળતું હોય તો આ ડિસ્ટન્સ કેટલું થશે. જો તમે થિયરીને ખાસ ધ્યાનથી સમજી હશે તો તમે ઇઝીલી આ કેલ્ક્યુલેટ કરી શકો 3/7 XU અને જે આપણું સેન્ટર છે ત્યાંથી લઈને આ ડિસ્ટન્સ કેટલું થશે તો કે 4/7 XU જેટલું, રાઈટ. હવે ફ્રેન્ડ્સ જો તમે આ વસ્તુ જો ઇઝીલી સમજી શકતા હોય તો આપણે ટોટલ એરિયા છે ઇઝીલી ફાઇન્ડ આઉટ કરી શકીએ. કેવી રીતે? તો આપણને ખબર છે કે સ્ટ્રેસ બ્લોક ડાયાગ્રામમાં પેલું આપણું રેક્ટેંગ્યુલર છે, બીજું પેરાબોલિક છે. તો આપણો ટોટલ એરિયા કેટલો થશે? તો ટોટલ એરિયા રેક્ટેંગ્યુલર પ્લસ પેરાબોલિક થશે. તો રેક્ટેંગલનો એરિયા કેટલો થશે તો કે આપણને ખબર છે 0.45 FCK જેટલો આપણે સ્ટ્રેસ મળશે મલ્ટીપ્લાય બાય વોટ તો કે 3/7 XU જેટલું, બરાબર. તો આપણને એક વસ્તુ આ મળી ગઈ. હવે ફ્રેન્ડ્સ જો આપણે વિચારી શકીએ આગળ તો શું તો કે આપણે આગળ વિચારીએ તો XU × B પણ થશે કેમ કે આપણે જે વિડ્થ કેટલી છે કન્સિડર કરી છે તો કે B જેટલી આપણે રેક્ટેંગલની B કન્સિડર કરી શકાય. તો આપણને જે રેક્ટેંગલનો એરિયા મળ્યો 3/7 × 0.45 FCK × XU × B, રાઈટ. હવે ફ્રેન્ડ્સ આપણે ફાઇન્ડ આઉટ કરવાનો છે પેરાબોલિકનો એરિયા. હવે ફ્રેન્ડ્સ આપણો પેરાબોલિક કેવો છે તો કે આઉટર મોસ્ટ છે તો એનો એરિયા થશે આપણે 2/3 ઇન બ્રેકેટ આપણે વિચારી શકાય 4/7 નીચેના બ્લોકનો એરિયા ડિસ્ટન્સ ઇન્ટુ મલ્ટીપ્લાય બાય તો કે 0.45 FCK એવરેજ સ્ટ્રેસ આપણે લઈએ છીએ ઇન્ટુ તો કે આપણું B કેમ કે આપણે વિડ્થ તો કન્સિડર કરવી જ પડશે. હવે ફ્રેન્ડ આ વેલ્યુ અને જે આગલી આપણે વેલ્યુ મળી હતી તેને આપણે સરવાળો કરીએ સબમિશન કરીએ તો આપણું નિયર અબાઉટ આન્સર મળશે 362 FCK BXU, રાઈટ. તો આપણને આટલો મળતો હતો પરંતુ જો તમે ડાયરેક્ટલી એક્ઝામમાં પૂછે તો આ બધી વસ્તુ કરવાની જવાની કોઈ જરૂર નથી. આપણને ડાયરેક્ટલી ખબર છે 0.36 FCK BXU એ ડાયરેક્ટલી વેલ્યુ તમે એક્ઝ્યુમ કરી શકો છો. તો ફ્રેન્ડ્સ આપણો રાઈટ આન્સર શું બનશે? આપણો રાઈટ આન્સર બની જશે ફ્રેન્ડ્સ A, બરાબર. એક્ઝામમાં તમારે આવી કોઈ પણ પ્રકારની વેલ્યુ કરવાની જરૂર નથી. ડાયરેક્ટલી તમે ખબર જ છે કે 0.44 FCK જેટલી મેક્સિમમ સ્ટ્રેસ લાગશે અને ડિસ્ટન્સ કેટલું હશે તો કે 0.36 આપણે ટોટલ કમ્પ્રેસિવ રેઝિસ્ટન્સ કેટલું હશે તો કે 0.36 × FCK BXU. તો રાઈટ આન્સર વુડ બી A. આવા કોઈ પણ પ્રકારની ગણતરી તમારે એક્ઝામમાં કરવા જવાની નથી પરંતુ અહીંયા સમજાવવા પૂરતી મેં ગણતરી કરેલી છે, રાઈટ. ત્યારબાદ આપણા ક્વેશ્ચનની આપણે વાત કરીએ ફ્રેન્ડ્સ. નેક્સ્ટ ક્વેશ્ચન છે ધ કન્સેપ્ટ ઓફ ધ લોકેટિંગ ન્યુટ્રલ એક્સિસ એઝ ધ સેન્ટ્રોઇડ એક્સિસ ઇન અ રેનફોર્સ કોન્ક્રીટ સેક્શન અંડર ફ્લેક્સર ઇટ ઇઝ ઇક્વલ ટુ વોટ? તો ફ્રેન્ડ્સ જે કન્સેપ્ટ છે લોકેટિંગ અ ન્યુટ્રલ એક્સિસ એ આપણે શું વિચારી શકીએ તો આપણને ખબર છે કે જે ડેપ્થ ઓફ ન્યુટ્રલ એક્સિસ છે કોના ઉપર ડિપેન્ડ કરે છે તો એક તો આવશે ગ્રેડ ઓફ ધી સ્ટીલ અને બીજું આવશે ફ્રેન્ડ્સ ગ્રેડ ઓફ ધી કોન્ક્રીટ, રાઈટ. તો આ બંને ઉપર આધાર રાખે છે. અને જો લોકેટિંગ આપણે જે કન્સેપ્ટ છે કોના ઉપર આધાર રાખે છે તો આપણે જે બંને મટીરિયલ્સ છે આપણે એઝ્યુમ કરશું ફ્રેન્ડ્સ કે ઇલાસ્ટિક હશે. ઇલાસ્ટિક મટીરિયલને એઝ્યુમ કરી આપણે ડેપ્થ ઓફ ન્યુટ્રલ એક્સિસને ફાઇન્ડ આઉટ કરીએ છીએ, લોકેટ કરીએ છીએ, રાઈટ. તો અલ્ટિમેટલી આપણો રાઈટ આન્સર શું બનશે? આપણો રાઈટ આન્સર બની જશે ફ્રેન્ડ્સ D. ધ રાઈટ આન્સર વુડ બી D. ત્યારબાદ આ ક્વેશ્ચનની આપણે વાત કરીએ ફ્રેન્ડ્સ તો નેક્સ્ટ ક્વેશ્ચન છે ખાસ ધ્યાનથી સમજજો. The stress developed in a concrete and steel reinforcement concrete beam having 250 mm width and 700 mm effective depth are 6.25 megapascal and 25 megapascal respectively. If the modular ratio it is equal to 15, then depth of neutral axis it is equal to what? તો આપણે ફાઇન્ડ કરવાનું છે ફ્રેન્ડ્સ ડેપ્થ ઓફ ન્યુટ્રલ એક્સિસ. તો ફ્રેન્ડ્સ આપણે પહેલાં તો શું કરીએ તો કે એક આપણે ડાયાગ્રામ ડ્રો કરી શકીએ. હવે ડાયાગ્રામમાં આપણને 6.25 છે આપણને સ્ટ્રેસ આપેલું છે. કોનું આપેલું છે તો કે આપણને કોન્ક્રીટનું અને જે આપણે સ્ટીલ આપણે વિચારી શકીએ કે જે સેકન્ડ આપણને સ્ટ્રેસ આપેલું છે 25 મેગાપાસ્કલ અને મોડ્યુલર રેશિયોની વેલ્યુ છે 15. તો જે આપણે જે સ્ટીલ પાસે જે સ્ટ્રેસ કેટલો ડેવલપ થશે તો સિગ્મા ST ડિવાઈડ બાય મોડ્યુલર રેશિયો તો એનો વેલ્યુ કેટલો થશે તો 25 ડિવાઈડ બાય 15 તો આપણે વિચારી શકીએ 5/3, બરાબર. તો 5/3 જેટલું ડેવલપ થશે સ્ટ્રેસ બોટમમાં અને 6.25 જેટલું સ્ટ્રેસ ડેવલપ થશે ટોપમાં. અને જો આપણે ડેપ્થને આ N કહી દઈએ,
બરાબર. આ જે ડેપ્થ છે એને આપણે એન કહી દઈએ તો બોટમથી ડેપ્થ કેટલી થશે તો એન માઇનસ ડી. શું કામ તો કે ટોટલ આપણે ડેપ્થ કેટલી વિચારી શકીએ તો કે ઇફેક્ટિવ ડેપ્થ આપણે ડી કહીએ તો જે બોટમ જે ન્યુટ્રલ એક્સિસથી ડેપ્થ કેટલી થશે તો કે ડી માઇનસ એમ. તો આપણે ડાયરેક્ટલી આપણે ટ્રાયંગલ રૂલ આપણે યુઝ કરી શકીએ કે 6.25 જેટલું સ્ટ્રેસ લાગતું હોય ત્યારે આપણે ડેપ્થ કેટલી થશે તો કે એક્સએન જેટલી એટલે કે એક્સયુ જેટલી ગમે એ તમે નોટેશન લઈ શકો. ત્યારે હવે બોટમમાં આપણે સ્ટ્રેસ કેટલું હતું તો કે 5/3 હોય ત્યારે આપણું ડેપ્થ કેટલી થશે તો કે ટોટલ ઇફેક્ટિવ ડેપ્થ આપણી 700 છે માઇનસ એક્સયુ થશે રાઈટ. 700 ડી માઇનસ એન એટલે કે આપણું 700 માઇનસ એક્સયુ. તો આપણે શું ફાઇન્ડ કરવાનું છે તો કે એક્સયુ ફાઇન્ડ કરવાનું છે. એક્સયુ ફાઇન્ડ કરશું. હવે જો તમે આ ઇક્વેશનને સિમ્પ્લિફાય કરશો તો તમારો આન્સર નિયર અબાઉટ તમારો આન્સર એક્સયુ બરાબર તમને મળશે 552.53 mm. 552.53 ન્યુટ્રલ mm ડેપ્થ ઓફ ન્યુટ્રલ એક્સિસ મળશે. આવો કોઈ ઓપ્શન છે તો કે નથી ફ્રેન્ડ્સ. તો આપણો રાઈટ આન્સર શું બની જશે તો કે નન ઓફ ધી એબોવ. આવા પ્રકારના ક્વેશ્ચન છે તમને ક્લાસ 1-2માં પૂછવાની સંભાવના પૂરેપૂરી છે, પરંતુ ક્લાસ 3માં જરા પણ આવો પૂછાશે નહીં, કેમ કે કેલ્ક્યુલેટિવ એટલા બધા આપણે ક્લાસ 3માં પૂછાતા નથી. ત્યારબાદ આપણા ક્વેશ્ચનની આપણે વાત કરીએ તો ફ્રેન્ડ્સ નેક્સ્ટ ક્વેશ્ચન છે ડાયાગોનલ ટેન્શન ઇન ધ બીમ. તો ડાયાગોનલ ટેન્શનમાં શું હશે ફ્રેન્ડ્સ તો કે જે ડેપ્થ ઓફ જે ન્યુટ્રલ એક્સિસ છે અને જે ઇન્ક્રીઝ થશે અને ડિક્રીઝ થશે કેવી હશે તો હંમેશા ફ્રેન્ડ્સ જે ઇન્ક્રીઝ બિલો ધ ન્યુટ્રલ એક્સિસ એન્ડ ડિક્રીઝ એબોવ ધ ન્યુટ્રલ એક્સિસ. તો આપણો રાઈટ આન્સર શું બનશે આપણો રાઈટ આન્સર બનશે ફ્રેન્ડ્સ સી ઇન્ક્રીઝ બિલો ધ ન્યુટ્રલ એક્સિસ અને ડિક્રીઝ એબોવ ધ ન્યુટ્રલ એક્સિસ ફોર ધ ડાયાગોનલ ટેન્શન ઇન ધ બીમ. ધ રાઈટ આન્સર વુડ બી સી. ત્યારબાદ આપણા ક્વેશ્ચનની આપણે વાત કરીએ ફ્રેન્ડ્સ તો નેક્સ્ટ ક્વેશ્ચન છે ધ ફાઇનલ ડિફ્લેક્શન ડ્યુ ટુ ઓલ લોડ ઇન્ક્લુડિંગ ધ ઇફેક્ટ ઓફ ધ ટેમ્પરેચર ક્રીપ શ્રિંકેજ એન્ડ મેઝર ફ્રોમ ધ એસ એટ ધ કાસ્ટ લેવલ ઓફ ધ સપોર્ટ roof and the other horizontal member that should not exist the word. જો ફ્રેન્ડ્સ હું તમને ફાઇનલ ડિફ્લેક્શનની વાત કરું તો હંમેશા તમારો આન્સર આવશે L/250 બરાબર. અને જો તમને પૂછવામાં આવે ટોટલ ડિફ્લેક્શન તો ટોટલ ડિફ્લેક્શનની વેલ્યુ થશે L/350 અથવા તો 20 mm બરાબર અથવા 20 mm. તો તમારો આન્સર આ બનશે. પરંતુ આપણે વાત કરી છે ફાઇનલ ડિફ્લેક્શન. તો ફાઇનલ ડિફ્લેક્શન માટે આપણો આન્સર બની જશે C span/250 અથવા L/250. ધ રાઈટ આન્સર વુડ બી સી. ત્યારબાદ આપણા ક્વેશ્ચનની આપણે વાત કરીએ ફ્રેન્ડ્સ તો નેક્સ્ટ ક્વેશ્ચન છે ધ એઝમ્પશન ધેટ ધ પ્લેન સેક્શન નોર્મલ બિફોર બેન્ડિંગ રિમેન નોર્મલ આફ્ટર બેન્ડિંગ ઇટ ઇઝ યુઝ ફોર વોટ. તો કઈ જગ્યાએ આપણે યુઝ કરી શકાશે તો બંને કેસમાં કયા બે કેસમાં આપણે વિચારી શકાય તો એક તો આવશે આપણું વર્કિંગ સ્ટ્રેસ મેથડ, બીજું આવશે લિમિટ સ્ટેટ મેથડ. તો આપણો આન્સર બની જશે ફ્રેન્ડ્સ સી. તો જે પ્લેન સેક્શન આફ્ટર બેન્ડિંગ અને બિફોર બેન્ડિંગ બંને સરખું હશે સેમ હશે આ કન્સેપ્ટ આપણે બંને મેથડમાં યુઝ કરી શકાય, વર્કિંગ સ્ટ્રેસ મેથડ હોય કે પછી લિમિટ સ્ટેટ મેથડ હોય બરાબર. તો આપણો રાઈટ આન્સર બનશે ફ્રેન્ડ્સ સી. ત્યારબાદ ક્વેશ્ચનની આપણે વાત કરીએ તો ફ્રેન્ડ્સ નેક્સ્ટ ક્વેશ્ચન છે ધ ફોલોઇંગ ટુ સ્ટેટમેન્ટ આર મેડ વિથ રેફરન્સ ટુ સિમ્પલી સપોર્ટેડ અંડર રેન્ફોર્સમેન્ટ આરસીસી બીમ. તો અહીંયા આપણને બે ઓપ્શન અથવા સ્ટેટમેન્ટ આપેલા છે. ફેલર ટેક પ્લેસ બાય ક્રશિંગ ઓફ ધ કોન્ક્રીટ બિફોર ધ સ્ટીલ હેઝ ઇલ્ડેડ. તો ફ્રેન્ડ્સ જો આપણે અંડર એન્ફોર્સમેન્ટ સેક્શનની વાત કરતા હોય તો હંમેશા સ્ટીલ પહેલા ફેલ થશે કમ્પેર ટુ કોન્ક્રીટ. પછીનું આપણું સ્ટેટમેન્ટ છે ધ ન્યુટ્રલ એક્સિસ મૂવ અપ એઝ ધ લોડ ઇઝ ઇન્ક્રીઝ બિયોન્ડ ધ ઇલ્ડિંગ ઓફ ધ સ્ટીલ. તો ફ્રેન્ડ્સ ન્યુટ્રલ એક્સિસ છે મૂવ કરશે અપ જો લોડ છે ઇન્ક્રીઝ બિયોન્ડ ધ ઇલ્ડિંગ ઓફ ધ સ્ટીલ. તો આમાંથી ફ્રેન્ડ્સ આપણું કયું લાગવું પડશે ને કયું લાગવું નહીં પડે તો આ વસ્તુ ખાસ આપણે વિચારવાની છે. તો હંમેશા ફ્રેન્ડ્સ તમારે વિચારવાનું છે કે પેલું વાક્ય આપણું ખોટું થશે. શું કામ તો કે આપણું જે ક્રશિંગ ઓફ ધ જે સ્ટીલ પહેલાં થશે નહીં કે કોન્ક્રીટ. તો પેલું વાક્ય આપણું કમ્પ્લીટલી રોંગ છે. પરંતુ હા બીજું ઓપ્શન આપણો સાચો છે કે ન્યુટ્રલ એક્સિસ છે મૂવ અપ થશે જો આપણું ઇલ્ડિંગ ઓફ સ્ટીલ છે વધશે તો સ્ટીલની વેલ્યુ વધશે તો અલ્ટિમેટલી જે ન્યુટ્રલ એક્સિસની ડેપ્થ છે એ આપણને આ વધારે મળશે. તો આપણો રાઈટ આન્સર શું બનશે આપણો રાઈટ આન્સર બનશે ફ્રેન્ડ્સ ડી. પેલું ખોટું છે બીજું સાચું છે. રાઈટ આન્સર વુડ બી ડી. ત્યારબાદ ક્વેશ્ચનની આપણે વાત કરીએ ફ્રેન્ડ્સ તો નેક્સ્ટ ક્વેશ્ચન છે વિચ ઓફ ધ ફોલોઇંગ ડિફોર્મેશન આર ઇમ્પોર્ટન્ટ ઇન કેસ ઓફ ધ ડીપ બીમ વેન ધ કમ્પેર ટુ ફ્લેક્ઝર અલોન. હવે ફ્રેન્ડ્સ આપણે જો ડીપ બીમની વાત કરતા હોય તો કયું વેલ્યુ છે એ આપણે ઇમ્પોર્ટન્ટ ધરાવશે. તો અલ્ટિમેટલી આપણે જોઈએ તો દરેક શિયર ટોર્શન એક્શન અને બેન્ડિંગ દરેક વસ્તુ આપણે ઇમ્પોર્ટન્ટ ધરાવશે ફ્રેન્ડ્સ. પરંતુ આપણને ઓપ્શન આપેલો નથી તો કોઈ પણ તમે ટીક કરી શકો છો.
આપણે જોઈએ ઓલ ઓફ ધી એબો હોય તો આપણે આન્સર આપણે ટીક કરી શકીએ. તો રાઈટ આન્સર અહીંયા આપણે કન્સિડર કરી લઈએ કોઈ પણ એક, અથવા તમે નન ઓફ ધી એબો પણ કહી શકો. જો આવા પ્રકારનો ક્વેશ્ચન તમને 4 જ ઓપ્શન આપેલા હશે એક્ઝામમાં, એ ઓપ્શન નહીં હોય, પરંતુ આપણે અહીંયા કન્સિડર કરી શકીએ છીએ. ત્યારબાદ ક્વેશ્ચનની આપણે વાત કરીએ ફ્રેન્ડ્સ, તો નેક્સ્ટ ક્વેશ્ચન છે એન 8 meter simply supported reinforced concrete beam is to check for deflection. What will the limiting ratio of the span to effective depth? હવે ફ્રેન્ડ્સ આગળ વાત કરી કે સિમ્પલી સપોર્ટ બીમ માટે સ્પાન ટુ ઇફેક્ટિવ ડેપ્થનો રેશિયો 10 મીટર સુધીનો જો આપણો ઇફેક્ટિવ સ્પાન હોય તો આપણો રાઈટ આન્સર શું બનશે? તો કે 20. આપણો રાઈટ આન્સર બનશે ફ્રેન્ડ્સ 20. તો રાઈટ આન્સર વુડ બી ડી. હવે ફ્રેન્ડ્સ આ જ વસ્તુ જો તમને કન્ટિન્યુઅસ માટે પૂછેલી હોય તો આપણો આન્સર થઈ જશે 26. અને આ જ વેલ્યુ જો તમને કેન્ટિલીવર માટે પૂછેલી હોય તો આપણો રાઈટ આન્સર બનશે 7. તો આવી રીતે તમારે એક્ઝામમાં વિચારીને આન્સર આપવાના છે, બરાબર. ત્યારબાદ ક્વેશ્ચનની આપણે વાત કરીએ ફ્રેન્ડ્સ, તો નેક્સ્ટ ક્વેશ્ચન છે એકોર્ડિંગ ટુ લિમિટ સ્ટેટ થિયરી એન્ડ એઝ અ ટેકન બાય ધ IS 456 ધ મેક્સિમમ કમ્પ્રેસિવ સ્ટ્રેન્થ ઇન અ કોન્ક્રીટ ઇન અ એક્સિયલ કમ્પ્રેશન. હવે ફ્રેન્ડ્સ ડાયરેક્ટલી તમે ક્યારે પણ આવા પ્રકારનો ક્વેશ્ચન આવે તો 0.0035 લખીને ના આવતા, પરંતુ હા જો એક્સિયલ કમ્પ્રેશન કીધું હોય તો એવા કેસમાં આપણો આન્સર થઈ જશે 0.002. તો રાઈટ આન્સર વુડ બી બી. અને જો તમને પૂછવામાં આવેલું હોય કે નોર્મલ તમને મેક્સિમમ સ્ટ્રેન્થ કેટલું જોવા મળશે કોન્ક્રીટમાં તો 0.0035. ત્યારબાદ ક્વેશ્ચનની આપણે વાત કરીએ ફ્રેન્ડ્સ, નેક્સ્ટ ક્વેશ્ચન છે ફોર એન 8 meter span beam is casted today. What will be the minimum duration in a days before the props to the beam can be removed? હવે ફ્રેન્ડ્સ જો આપણો જે સ્પાન છે એ 8 મીટરનો છે, 4.6 કરતાં વધારે છે. અને જો આપણે પ્રોપ્સ છે ફ્રેન્ડ્સ એ કેટલા દિવસ પછી આપણે રિમૂવ કરી શકીએ? તો આપણો પ્રોપ્સ છે ફ્રેન્ડ્સ એ 21 દિવસ પછી આપણે રિમૂવ કરી શકીએ. ધેટ્સ વાય ધ રાઈટ આન્સર વુડ બી સી. ધ રાઈટ આન્સર વુડ બી સી. ત્યારબાદ ક્વેશ્ચનની આપણે વાત કરીએ ફોર કન્ટિન્યુઅસ બીમ will be the classified as a deep beam if the ratio of the effective span to overall depth L by D for it is below the what? તો ફ્રેન્ડ્સ જો આપણે કન્ટિન્યુઅસ બીમ માટે વાત કરતા હોય તો હંમેશા છે એ 2.5 કરતાં વધારે ના હોવું જોઈએ. should not exceed 2.5 મીટર. તો રાઈટ આન્સર વુડ બી ધી વોટ? ઇટ ઇઝ ઇક્વલ ટુ ડી ફોર કન્ટિન્યુઅસ બીમ. અને જો તમને સિમ્પલી સપોર્ટ બીમ માટે પૂછે તો L by D નો જે રેશિયો છે એ 2 કરતાં વધારે હોવો જોઈએ નહીં. તો આપણો રાઈટ આન્સર બનશે ફ્રેન્ડ્સ સી. કેવા કેસમાં? જો સિમ્પલી સપોર્ટ બીમ હોય તો. અને કન્ટિન્યુઅસ બીમ માટે આપણો રાઈટ આન્સર બનશે 2.5. તો આ બે કમ્પેરિઝન ખાસ તમને ખબર હોવી જોઈએ. ત્યારબાદ ક્વેશ્ચનની આપણે વાત કરીએ ફ્રેન્ડ્સ, તો નેક્સ્ટ ક્વેશ્ચન છે વોટ ઇઝ ધ ઓબ્જેક્ટિવ ઓફ પ્રોવાઇડિંગ મિનિમમ ટેન્શન સ્ટીલ રેન્ફોર્સમેન્ટ ઇન અ સિમેન્ટ કોન્ક્રીટ બીમ. ખૂબ જ કોમન ક્વેશ્ચન છે, ઘણી વખત એક્ઝામમાં અને જે ઇન્ટરવ્યૂમાં પણ પૂછવામાં આવતો હોય છે કે મિનિમમ વોટ ઇઝ ધ ઓબ્જેક્ટિવ શું હોય છે કે આપણે ટેન્શન એન્ફોર્સમેન્ટ કોન્ક્રીટ બીમમાં પ્રોવાઈડ કરીએ તો પ્રિવેન્ટ બ્રિટલ ફેઇલર. હવે આપણે જે બીમ કાસ્ટ કરીએ છીએ, જે ડિઝાઇન કરીએ છીએ એ આપણે જનરલી અંડર એન્ફોર્સ સેક્શન ડિઝાઇન કરતા હોય છે. એનો મતલબ શું થશે? તો કે જે સ્ટીલ છે એ પહેલાં ફેલ થશે બિફોર કોન્ક્રીટ. હવે સ્ટીલ ફેલ થાય છે એનો મતલબ શું થશે? તો કે બીમની જે ફેલરની જે સંભાવના છે એ સ્ટીલથી સ્ટાર્ટ થશે. એટલે આપણે આઈડેન્ટિફાઈ કરી શકીએ અને કન્સિડર કરીએ અંડર એન્ફોર્સમેન્ટ સેક્શન. હવે ફ્રેન્ડ ડાયરેક્ટલી આપણે જો બ્રિટલ ફેલર થતું હોય તો ડાયરેક્ટલી બીમ છે ફેલ થઈ જશે, સ્ટ્રક્ચર એલિમેન્ટ ફેલ થઈ જશે વિધાઉટ એની ગિવિંગ સાઇન. તો આવા પ્રકારનું જે પ્રિવેન્શન છે, આવા પ્રકારનું જે ફેલર જે પ્રિવેન્શન કરી શકાય, ધેટ્સ વાય વી શુડ હેવ ટુ પ્રોવાઈડ મિનિમમ ટેન્શન રેન્ફોર્સમેન્ટ કોન્ક્રીટ બીમ. તો આપણો રાઈટ આન્સર શું બનશે? તો કે બ્રિટલ ફેલરને અટકાવવા માટે આપણે મિનિમમ ટેન્શન રેન્ફોર્સમેન્ટ પ્રોવાઈડ કરીએ છીએ. ધ રાઈટ આન્સર વુડ બી બી. ત્યારબાદ આપણા ક્વેશ્ચનની આપણે વાત કરીએ ફ્રેન્ડ્સ, તો નેક્સ્ટ ક્વેશ્ચન છે ધ ફેલર મિકેનિઝમ ઓફ ધ બેલેન્સ સેક્શન ઇન WSM ધી વોટ. તો ફેલર મિકેનિઝમ કેવું હશે બેલેન્સ સેક્શનમાં? તો સડન ફેલર થઈ જશે. સડન ફેલર થશે કેની અંદરમાં? તો કે આપણા WSMની અંદરમાં જો વર્કિંગ સ્ટ્રેસ મેથડથી આપણે પ્રોવાઈડ કરીએ તો. એટલા જ માટે ફ્રેન્ડ્સ WSM વર્કિંગ સ્ટ્રેસ મેથડમાં આપણે પ્રાયોરિટી આપીએ છીએ મટીરિયલને. મટીરિયલની અંદરમાં આપણે ફેક્ટર ઓફ સેફ્ટી છે પ્રોવાઈડ કરીએ છીએ. ધેટ્સ વાય ધ રાઈટ આન્સર વુડ બી ધી વોટ? ઇટ ઇઝ ઇક્વલ ટુ બી. ત્યારબાદ ક્વેશ્ચનની આપણે વાત કરીએ ફ્રેન્ડ્સ, તો નેક્સ્ટ ક્વેશ્ચન છે ધ બેસ્ટ સેક્શન ફોર ધ રિવર્સિબલ સ્ટ્રેસીસ ડ્યુ ટુ ધ સિસ્મિક લોડ વેન ધ ડક્ટાઇલિટી ક્રાઇટેરિયા ઇઝ નોટ કન્સર્ન. તો ફ્રેન્ડ જો રિવર્સિબલ સ્ટ્રેસીસ હોય, ડેપ્થ છે એ રિસ્ટ્રિક્ટેડ હોય અને જો લેટરલ લોડ પણ લાગતા હોય, ઇસેન્ટ્રિકલી લોડ લાગતા હોય તો આ દરેક કેસમાં આપણે ડબલી રેન્ફોર્સ સેક્શન આપણે એઝ્યુમ કરી શકીએ છીએ. તો રાઈટ આન્સર વુડ બી ધી વોટ? ઇટ ઇઝ ઇક્વલ ટુ બી. ધ રાઈટ આન્સર વુડ બી બી.
ત્યારબાદ ક્વેશ્ચનની આપણે વાત કરીએ ફ્રેન્ડ્સ, તો નેક્સ્ટ ક્વેશ્ચન છે ફોર ધ L0 ઇન ધ એક્સપ્રેશન ઇઝ ગિવન. તો આપણને આપેલું છે કે L0 ડિવાઈડ બાય L0 બાય બી પ્લસ 4 પ્લસ BW. હવે ફ્રેન્ડ્સ આ ઇક્વેશન કોના માટે છે? તો આ ઇક્વેશન આપણે ખબર છે કે ફ્લેન્જનું ઇક્વેશન છે અને કેના માટે? તો કે ટી બીમ માટે. તો ત્યાં L0 શું બતાવશે? તો કે L0 છે એક પ્રકારનું ડિસ્ટન્સ છે કોની વચ્ચે? તો કે બે પોઈન્ટ વચ્ચે જ્યાં આપણને મોમેન્ટ 0 મળતી હોય. તો રાઈટ આન્સર વુડ બી ધી વોટ? ધ રાઈટ આન્સર વુડ બી A. ત્યારબાદ ક્વેશ્ચનની આપણે વાત કરીએ ફ્રેન્ડ્સ, ધ વેલ્યુ ઓફ ધ L0 ફોર ધ કન્ટિન્યુઅસ બીમ એઝ પર ધ IS456 ઇક્વલ ટુ વોટ? તો IS456 મુજબ જે ડિસ્ટન્સ છે મિનિમમ ફોર બિટવીન ધી વોટ? તો કે 0 મોમેન્ટ હોય ત્યાં. તો એની વેલ્યુ આપણે એઝ પર IS456 કેટલી એઝ્યુમ કરી શકીએ છીએ? તો કે હંમેશા 0.7 ઇન્ટુ ઇફેક્ટિવ સ્પાન તો આપણો રાઈટ આન્સર શું બનશે? તો કે B 0.7 ઇન્ટુ ઇફેક્ટિવ સ્પાન. ધ રાઈટ આન્સર વુડ બી B. ત્યારબાદ આપણા ક્વેશ્ચનની આપણે વાત કરીએ ફ્રેન્ડ્સ, તો નેક્સ્ટ ક્વેશ્ચન છે ધ ટી બીમ વેન XU ગ્રેટર દેન ડેપ્થ ઓફ ધ ફ્લેંજ and depth of the flange which is greater than or equal to 3/7 XU, then depth of the flange which is replaced by the depth of the effective depth YF. તો પછી YF ની વેલ્યુ કેટલી થશે? તો ફ્રેન્ડ્સ ખાસ નોટ ડાઉન કરી લેજો. આવા પ્રકારનો ક્વેશ્ચન 110% હશે. 0.15 XU plus 0.65 DF. The right answer would be the A. The right answer would be the A. ત્યારબાદ ક્વેશ્ચનની આપણે વાત કરીએ ફ્રેન્ડ્સ, તો નેક્સ્ટ ક્વેશ્ચન છે ધ ઇફેક્ટિવ સ્પાન ફોર ધ કન્ટિન્યુઅસ બીમ વેન ધ વિડ્થ ઓફ ધ સપોર્ટ વિચ ઇઝ લેસ દેન LC બાય 12. LC એટલે કે ક્લિયર સ્પાન બાય ધી 12. તો આપણો રાઈટ આન્સર શું બનશે? આપણો રાઈટ આન્સર ઓટોમેટિકલી બની જશે સિમ્પલી સપોર્ટેડ. તો કે સરખો હશે કોના માટે? તો કે કન્ટિન્યુઅસ બીમ અને સિમ્પલી સપોર્ટ માટે સરખો હશે. LC બાય 12 હોય તો ક્લિયર સ્પાન. તો રાઈટ આન્સર વુડ બી ધી A. ધ રાઈટ આન્સર વુડ બી A. ત્યારબાદ ક્વેશ્ચનની આપણે વાત કરીએ તો ફ્રેન્ડ્સ નેક્સ્ટ ક્વેશ્ચન છે ધ સ્લેન્ડરનેસ લિમિટ ફોર ધ કેન્ટિલીવર બીમ ટુ ઇન્શ્યોર ધ લેટરલ સ્ટેબિલિટી. તો કેટલી થશે? તો લેટરલ સ્ટેબિલિટીની વાત કરતા હોય બેઝ ઓન સ્લેન્ડરનેસ લિમિટ અથવા સ્લેન્ડરનેસ રેશિયો ફોર કેન્ટિલીવર બીમ. તો આપણું રાઈટ આન્સર શું બનશે? તો ફ્રેન્ડ્સ હંમેશા તમારે યાદ રાખવાનું છે કે 25B અથવા તો જે 100 B²/D છે આ બંનેની જે વેલ્યુ બંને કરતાં ઓછી હોવી જોઈએ. સ્મોલર ઓફ ધીસ વેલ્યુ. તો આપણો રાઈટ આન્સર બની જશે ફ્રેન્ડ્સ D. સ્મોલર ઓફ ધ B એન્ડ C આ બંનેમાં જે વેલ્યુ ઓછી હશે એ આપણે કન્સિડર કરશું. બરાબર, ઇન્શ્યોર લેટરલ સ્ટેબિલિટી માટે. તો રાઈટ આન્સર વુડ બી D. ત્યારબાદ ક્વેશ્ચનની આપણે વાત કરીએ ફ્રેન્ડ્સ ધ મિનિમમ કમ્પ્રેશન રેન્ફોર્સમેન્ટ ન બીમ. તો ફ્રેન્ડ્સ આપણું જે મિનિમમ કમ્પ્રેશન રેન્ફોર્સમેન્ટ એકદમ લોજિકલ ક્વેશ્ચન છે. તો મિનિમમ કમ્પ્રેશન રેન્ફોર્સમેન્ટ કેટલું હશે? તો કે હંમેશા ફ્રેન્ડ્સ 0% હશે જો સિંગલી રેન્ફોર્સમેન્ટ બીમ હોય તો. ડબલી રેન્ફોર્સમેન્ટ પ્રોવાઈડ કરશું પરંતુ એ કમ્પલસરી તો છે નહીં. બરાબર. અને જો તમને પૂછવામાં આવે મિનિમમ ટેન્શન રેન્ફોર્સમેન્ટ તો આપણો આન્સર આવશે AS/BD ઇક્વલ ટુ 0.85 ડિવાઈડ બાય FE. આ ફ્રેન્ડ્સ જે મિનિમમ રેન્ફોર્સમેન્ટ છે ટેન્શન ઝોનની અંદરમાં, પરંતુ કમ્પ્રેશન ઝોનમાં કોઈ પ્રકારનો મિનિમમ ક્રાઇટેરિયા છે નહીં. ધેટ્સ વાય ધ રાઈટ આન્સર વુડ બી C. ધ રાઈટ આન્સર વુડ બી C. ત્યારબાદ ક્વેશ્ચનની આપણે વાત કરીએ તો ફ્રેન્ડ્સ નેક્સ્ટ ક્વેશ્ચન છે ધ ટ્રાવર્સ ટોર્શન રેન્ફોર્સમેન્ટના રેન્ફોર્સ સિમેન્ટ કોન્ક્રીટ બીમ કેન બી પ્રોવાઇડેડ એઝ ધી વોટ. તો ફ્રેન્ડ્સ જે ટ્રાવર્સ ટોર્શન રેન્ફોર્સમેન્ટ છે આપણે પ્રોવાઈડ કેવી રીતે કરશું? તો કે ક્લોઝ લૂપ ઓનલી. તો આપણે ક્લોઝ લૂપમાં ટ્રાવર્સ જે ટોર્શન રેન્ફોર્સમેન્ટ પ્રોવાઈડ કરશું. ધેટ્સ વાય ધ રાઈટ આન્સર વુડ બી ધી વોટ? ઇટ ઇઝ ઇક્વલ ટુ B. તો રાઈટ આન્સર વુડ બી B. ત્યારબાદ ક્વેશ્ચનની આપણે વાત કરીએ ફ્રેન્ડ્સ તો નેક્સ્ટ ક્વેશ્ચન છે ધ મિનિમમ એમાઉન્ટ ઓફ ધ પોઝિટિવ બેન્ડિંગ મોમેન્ટ reinforcement that should be continue on the same phase throughout the length of a simply supported beam. It is equal to what? તો આપણે જે મિનિમમ એમાઉન્ટ ઓફ પોઝિટિવ બેન્ડિંગ મોમેન્ટ કેટલી થશે? તો ઇટ ઇઝ ઇક્વલ ટુ 50%. તો રાઈટ આન્સર વુડ બી A. ધ રાઈટ આન્સર વુડ બી A. ત્યારબાદ ક્વેશ્ચનની આપણે વાત કરીએ ફ્રેન્ડ્સ તો નેક્સ્ટ ક્વેશ્ચન છે ઇન અ લિમિટ સ્ટેટ ડિઝાઇન ધ પરમિસિબલ બોન્ડ સ્ટ્રેસ ઇન કેસ ઓફ ધ ડિફોર્મ બાર ઇઝ અ મોર દેન ધેટ ઇન અ પ્લેન બાર. તો ફ્રેન્ડ્સ જો આપણે વાત કરીએ બોન્ડ સ્ટ્રેસની, ડિફોર્મ બાર છે એ કોના કરતાં? તો કે પ્લેન બાર કરતાં વધારે હશે. કેટલા પર્સન્ટેજ? તો કે 60%. તો રાઈટ આન્સર વુડ બી ધી A. ધ રાઈટ આન્સર વુડ બી ધી A. ત્યારબાદ ક્વેશ્ચનની આપણે વાત કરીએ ફ્રેન્ડ્સ તો નેક્સ્ટ ક્વેશ્ચન છે ઇન ધ સિંગલી રેન્ફોર્સ્ડ મેઇન બીમ સબ્જેક્ટેડ ટુ શિયર ફોર્સ
F. If the D is the depth and the B it is equal to width of the section, then maximum shear stress equal to what? તો મેક્સિમમ શિયર સ્ટ્રેસ કેટલો થશે? એસ પર આઈએસ 456 આપણે વાત કરીએ તો V અપોન BD થશે, પરંતુ આપણને અહીંયા ફોર્સ કેટલો આપેલો છે શિયર ફોર્સ, તો કે F. તો આપણો રાઈટ આન્સર બની જશે F અપોન B ક્રોસ D. ધ રાઈટ આન્સર વુડ બી A. ધ રાઈટ આન્સર વુડ બી A. ત્યારબાદ ક્વેશ્ચનની આપણે વાત કરીએ ફ્રેન્ડ્સ, તો નેક્સ્ટ ક્વેશ્ચન છે The main reason for providing the number of reinforcing bar at a support in a simply supported beam is to resist at the zone which is the what? તો હંમેશા જે મેઇન રીઝન છે પ્રોવાઇડિંગ નંબર ઓફ બાર ઓર નંબર ઓફ રેન્ફોર્સિંગ બાર ઇન અ સિમ્પલી સપોર્ટેડ બીમ, તો જે બોન્ડ સ્ટ્રેસ છે ડેવલપ થવા માટે, બોન્ડ સ્ટ્રેસને આપણે રજિસ્ટ કરવા માટે, તો રાઇટ આન્સર વુડ બી ધી વોટ? ઇટ ઇઝ ઇક્વલ ટુ ડી. ધ રાઇટ આન્સર વુડ બી ડી. ત્યારબાદ ક્વેશ્ચનની આપણે વાત કરીએ ફ્રેન્ડ્સ, તો નેક્સ્ટ ક્વેશ્ચન છે ધ ડેવલપમેન્ટ લેન્થ ઓફ ધ બાર એઝ પર IS 456 2000 ઇટ ઇઝ ઇક્વલ ટુ વોટ? તો જો ડેવલપમેન્ટ લેન્થની આપણે વાત કરતા હોય તો LD ઇક્વલ ટુ 5 સિગ્મા ST ડિવાઇડ બાય 4 ટાઉ BD. 4 ટાઉ BD. તો રાઇટ આન્સર વુડ બી ધી વોટ? ધ રાઇટ આન્સર વુડ બી B. ધ રાઇટ આન્સર વુડ બી B. ત્યારબાદ ક્વેશ્ચનની આપણે વાત કરીએ ફ્રેન્ડ્સ, તો નેક્સ્ટ ક્વેશ્ચન છે For a bar in a tension, a standard hook has an anchorage value equal to the straight length. It is equal to what? તો ફ્રેન્ડ્સ ઇક્વિવેલન્ટ જે એક એન્કરની જે લેન્થ હશે કેટલી હશે? તો હંમેશા યાદ રાખજો 16.5 હશે આપણી એન્કરેજ લેન્થ. ધ રાઇટ આન્સર વુડ બી ધી C. ધ રાઇટ આન્સર વુડ બી C. ત્યારબાદ આપણા ક્વેશ્ચનની આપણે વાત કરીએ ફ્રેન્ડ્સ, તો નેક્સ્ટ ક્વેશ્ચન છે width of the rib of the T-beam should not reduce to such an extent so that the what? તો કે જે width of the rib of the T-beam છે એ કેટલાથી આપણે ઓછું નહીં કરી શકાય. ખાસ ધ્યાનથી સમજજો. તો કે જે ઇફેક્ટિવ જે ટી છે એને નલિફાઈ ના કરી શકાય ત્યાં સુધી, તો ત્યાં સુધી આપણો રાઈટ આન્સર શું બનશે? તો આપણો રાઈટ આન્સર બની જશે ફ્રેન્ડ્સ C. ધ રાઈટ આન્સર વુડ બી C. ત્યારબાદ ક્વેશ્ચનની આપણે વાત કરીએ ફ્રેન્ડ્સ, તો નેક્સ્ટ ક્વેશ્ચન છે ઇકોનોમિકલ ડેપ્થ ઓફ ધ ટી બીમ ઇટ ઇઝ ગિવન બાય ધ ફોર્મ્યુલા ઓફ ધી વોટ? તો ઇકોનોમિકલ જે ડેપ્થ છે ટી બીમની એ કેના વડે આપશું આપણે? તો કે અંડર રૂટ ઓફ મોમેન્ટ ઇન્ટુ R divided by sigma ST, the area of the steel reinforcement multiplied by the width. The right answer would be the what? The right answer would be the B. The right answer would be B. ત્યારબાદ ક્વેશ્ચનની આપણે વાત કરીએ ફ્રેન્ડ્સ, તો if the end of the bar, end of the beam are restricted and the structure cannot adjust its length to varying temperature condition, our fall temperature would be the set up by the what? The right answer would be the what? તો ફ્રેન્ડ્સ ખાસ ધ્યાનથી સમજો અને પછી તેનો આન્સર આપો કે ટેન્સાઇલ સ્ટ્રેસીસ છે બહુ આપણે કન્સિડર કરશું, રાઈટ? તો આપણે રાઈટ આન્સર શું થશે? તો કે C થશે. કે જ્યારે પણ આપણે કોઈ પણ સ્ટ્રક્ચર છે એ સ્ટ્રક્ચરમાં આપણે ટેમ્પરેચર કન્ડિશનને આપણે એક્ઝેક્ટ કરવી હોય તો આપણે ટેન્સાઇલ સ્ટ્રેસીસ છે બહુ મટીરિયલમાં એડજસ્ટ કરશું. તો રાઈટ આન્સર વુડ બી C. ત્યારબાદ ક્વેશ્ચનની આપણે વાત કરીએ તો ફ્રેન્ડ્સ નેક્સ્ટ ક્વેશ્ચન છે વિચ ઓફ ધ ફોલોઇંગ ડઝ નોટ અફેક્ટ ધ ડેવલપમેન્ટ લેન્થ? તો સૌથી પહેલાં આપણને એ ખબર હોવી જોઈએ કે ડેવલપમેન્ટ લેન્થ કોને કહેવાશે? તો આપણને ખબર છે કે શું ઇક્વેશન છે 5 સિગ્મા ST ડિવાઇડ બાય 4 ટાઉ BD. ટાઉ BD શું છે? તો કે બોન્ડ સ્ટ્રેસ છે, ડાયામીટર છે અને ટેન્સાઇલ સ્ટ્રેસનો એરિયા છે, સ્ટ્રેસ છે, બરાબર? તો આપણે જોઈ શકાય છે બાર, ડાયામીટર, સ્ટ્રેસ ને બોન્ડ સ્ટ્રેસ આ ત્રણેય ઉપર ડિપેન્ડ કરશે, જ્યારે ડિફ્લેક્શન ઓફ ધ એલિમેન્ટ છે તેના ઉપર ડિપેન્ડ કરશે નહીં. શું? તો કે ડેવલપમેન્ટ લેન્થ. તો રાઈટ આન્સર શું બનશે ફ્રેન્ડ્સ? તો આપણો રાઈટ આન્સર બની જશે A, ડિફ્લેક્શન ઓફ એલિમેન્ટ. તો રાઈટ આન્સર વુડ બી A. ત્યારબાદ ક્વેશ્ચનની આપણે વાત કરીએ ફ્રેન્ડ્સ, તો નેક્સ્ટ ક્વેશ્ચન છે ધ ફ્લેક્ઝરલ સ્ટ્રેન્થ ઓફ ધ કોન્ક્રીટ ઇઝ ધ A and that compressive strength B, then A equal to what? A એટલે શું થશે ફ્રેન્ડ? તો કે ફ્લેક્ઝરલ સ્ટ્રેન્થ અથવા ટેન્સાઇલ સ્ટ્રેન્થ. તો આપણને ખબર છે ફ્રેન્ડ્સ કે ટેન્સાઇલ સ્ટ્રેન્થ કેટલી હશે? 0.7 અંડર રૂટ ઓફ FCK. 0.7 અંડર રૂટ ઓફ FCK. B શું આપેલી છે? કમ્પ્રેસિવ સ્ટ્રેન્થ, બરાબર? તો 0.7 અંડર રૂટ ઓફ B. ધ રાઇટ આન્સર વુડ બી A. થોડું ટ્રિકી બનાવી શકે છે તમારા માટે ક્વેશ્ચન એક્ઝામમાં, પરંતુ તમને ખાસ કન્સેપ્ટ ક્લિયર હશે તો તમે ઇઝીલી ક્વેશ્ચનનો આન્સર આપી શકશો. તો ત્યારબાદ ક્વેશ્ચનની આપણે વાત કરીએ ફ્રેન્ડ્સ, તો નેક્સ્ટ ક્વેશ્ચન છે ઇન અ સિંગલ span simply supported beam, the positive moment reinforcement that should be curtailed and the continue into the support along the same side, it is equal to what?
તો એટલીસ્ટ 1/3. તો એટલીસ્ટ 1/3 આપણે બેન્ડિંગ મોમેન્ટ છે અથવા પોઝિટિવ બેન્ડિંગ મોમેન્ટ છે એ કટિલ કરવું પડશે. તો રાઇટ આન્સર વુડ બી ધી વોટ? ધ રાઇટ આન્સર વુડ બી એ. ધ રાઇટ આન્સર વુડ બી એ. ત્યારબાદ ક્વેશ્ચનની આપણે વાત કરીએ ફ્રેન્ડ્સ, તો નેક્સ્ટ ક્વેશ્ચન છે ફોર સ્પ્લેશિંગ ટેન્શન એન્ફોર્સમેન્ટ ઇન અ ફ્લેક્ઝરલ મેમ્બર ધ મોસ્ટ સુટેબલ લોકેશન ઇઝ ધી વોટ? તો કે આપણે કયા પોઈન્ટ પાસે આપણે સ્પ્લાઇસીસ ઓફ ટેન્શન એન્ફોર્સમેન્ટ કરશું? તો કે પોઈન્ટ ઓફ ઇન્ફ્લેક્શન. પોઈન્ટ ઓફ ઇન્ફ્લેક્શન. તો રાઇટ આન્સર વુડ બી ધી વોટ? ધ રાઇટ આન્સર વુડ બી એ. તો કે પોઈન્ટ ઓફ ઇન્ફ્લેક્શન માટે આપણે સ્પ્લાઇસ ઓફ ટેન્શન એન્ફોર્સમેન્ટ છે બેન્ડિંગ ફ્લેક્ઝરલ મેમ્બરની અંદરમાં પ્રોવાઈડ કરશું. તો આપણું પ્રિફરેબલ લોકેશન શું હશે? તો કે પોઈન્ટ ઓફ ઇન્ફ્લેક્શન. ધ રાઇટ આન્સર વુડ બી એ. ત્યારબાદ ક્વેશ્ચનની આપણે વાત કરીએ ફ્રેન્ડ્સ, તો નેક્સ્ટ ક્વેશ્ચન છે ઇફ stirrups are not provided in the compression reinforcement of the doubly reinforcement beam on the application of the load, the reinforcement is likely to what? તો ફ્રેન્ડ્સ, જો આપણે સ્ટીરઅપ્સ આપણે પ્રોવાઈડ કરશું નહીં જો આપણે ડબલી રેન્ફોર્સમેન્ટ બીમમાં, તો અલ્ટિમેટલી શું થશે? તો રેન્ફોર્સમેન્ટ છે એ બેન થશે લેટરલી. રેન્ફોર્સમેન્ટ છે આપણું બેન થશે લેટરલી. તો દેટ્સ વાય ધ રાઇટ આન્સર વુડ બી ધી એ, બેન્ટ લેટરલી. ત્યારબાદ ક્વેશ્ચનની આપણે વાત કરીએ ફ્રેન્ડ્સ, તો નેક્સ્ટ ક્વેશ્ચન છે વિચ ઓફ ધ બીમ વિથ ફોલોઈંગ ડેપ્થ વિલ રિક્વાયર સાઇડ રેન્ફોર્સમેન્ટ? તો આપણા જે પ્રીવિયસ સેશન હતા, પ્રીવિયસ લેક્ચર હતા, તેમાં આપણે વાત કરી હતી કે જે સાઇડ રેન્ફોર્સમેન્ટ છે તેના ક્રાઇટેરિયા શું છે એઝ પર IS 456. તો આપણે IS 456ને ફોલો કરતા હોય તો એવા કેસમાં જે સાઇડ રેન્ફોર્સમેન્ટ આપણે ક્યારે પ્રોવાઈડ કરશું? તો કે જ્યારે જે ડેપ્થ ઓફ ધ જે વેબ છે એ 750 mm કરતાં વધી જાય ત્યારે આપણે સાઇડ રેન્ફોર્સમેન્ટ પ્રોવાઈડ કરશું ઇક્વલી બોથ ધ સાઇડ. બરાબર. હવે ફ્રેન્ડ્સ, તો જો 750 કરતાં વધારે હોય એવી કોઈ વેલ્યુ છે? તો કે યસ, ઓપ્શન નંબર ડી. બાકી છે 300, 100 અને 500, દરેકે દરેક વેલ્યુ 750 mm કરતાં ઓછી છે. તો આપણે ડી ઓપ્શન છે આપણું રાઇટ આન્સર બનશે કે જો 800 mm અથવા 750 mm કરતાં જો ડેપ્થ ઓફ વેબ છે વધી જાય ત્યારે આપણે સાઇડ રેન્ફોર્સમેન્ટ પ્રોવાઈડ કરશું. તો રાઇટ આન્સર વુડ બી ધી ડી. ત્યારબાદ ક્વેશ્ચનની આપણે વાત કરીએ ફ્રેન્ડ્સ, તો નેક્સ્ટ ક્વેશ્ચન છે અંડર સર્ટેન કન્ડિશન ધ રેન્ફોર્સમેન્ટ ટુ ધ રજિસ્ટ નેગેટિવ બેન્ડિંગ મોમેન્ટ ઇન અ ડીપ બીમ કેન બી ધી વોટ? તો કઈ કન્ડિશન આવશે ફ્રેન્ડ્સ? તો આપણને ખબર છે કે જે બેન્ડિંગ મોમેન્ટ છે ડીપ બીમમાં એ નેગેટિવ ક્યારે થશે? તો આપણને બધાને ખબર પડી જ જવી જોઈએ ફ્રેન્ડ્સ કે જે ડિસ્ટ્રીબ્યુટ ઇન 2 ઝોન, જો 2 ઝોનની અંદરમાં આપણે ડિસ્ટ્રીબ્યુટ કરશું તો એવી અમુક કન્ડિશન ઉદ્ભવ થાય તો ત્યાં આપણને નેગેટિવ બેન્ડિંગ મોમેન્ટ છે ડીપ બીમમાં જોવા મળે. તો રાઇટ આન્સર વુડ બી સી. ધ રાઇટ આન્સર વુડ બી સી. ત્યારબાદ ક્વેશ્ચનની આપણે વાત કરીએ ફ્રેન્ડ્સ, તો નેક્સ્ટ ક્વેશ્ચન છે ડિઝાઇન શિયર સ્ટ્રેન્થ ઓફ ધ કોન્ક્રીટ ડિપેન્ડ્સ ઓન ધી વોટ? તો કે જે ડિઝાઇન શિયર સ્ટ્રેન્થ છે કોન્ક્રીટની કોના ઉપર ડિપેન્ડ કરશે? તો અલ્ટિમેટલી જે લોન્જિટ્યુડલ બાર છે, લોન્જિટ્યુડલ સ્ટીલ બાર છે તેના એરિયા ઉપર. તો જેટલો પણ એરિયા આપણે લોન્જિટ્યુડલ સ્ટીલ બાર પ્રોવાઈડ કરેલો હશે એના ઉપર ડિપેન્ડ કરશે. તો દેટ્સ વાય ધ રાઇટ આન્સર વુડ બી ધી એ. ધ રાઇટ આન્સર વુડ બી એ. ત્યારબાદ ક્વેશ્ચનની આપણે વાત કરીએ ફ્રેન્ડ્સ, તો નેક્સ્ટ ક્વેશ્ચન છે ધ સાઇડ રેન્ફોર્સમેન્ટ ઇફ રિક્વાયર ઇન અ ટી બીમ વિલ બી વોટ? તો ફ્રેન્ડ્સ, આપણે વાત કરીએ છીએ ફ્લેંજ બીમની. ફ્લેંજ બીમ એટલે કે ટી બીમ અથવા તો એલ બીમ. તો ફ્રેન્ડ્સ, જ્યારે પણ આપણું મિનિમમ જે સાઇડ રેન્ફોર્સમેન્ટ કેટલું જોવા મળશે? તો કે 0.1% ઓફ ધ વેબ એરિયા. આને આપણે વેબ એરિયા કેટલું કહેશું? તો કે 0.1% ઓફ ધી વેબ એરિયા. તો રાઇટ આન્સર વુડ બી ધી એ. અને જો આ ડેપ્થ છે ફ્રેન્ડ્સ એ 750 mm કરતાં વધી જાય ત્યારે આપણે શું પ્રોવાઈડ કરશું? તો કે સાઇડ રેન્ફોર્સમેન્ટ પ્રોવાઈડ કરશું. તો આપણા કેસમાં રાઇટ આન્સર શું બનશે? આપણા કેસમાં રાઇટ આન્સર બની જશે એ. ત્યારબાદ ક્વેશ્ચનની આપણે વાત કરીએ ફ્રેન્ડ્સ, તો નેક્સ્ટ ક્વેશ્ચન છે ફોર અ પ્લેન કોન્ક્રીટ યુઝ ઇન અંડરગ્રાઉન્ડ વર્ક ઓફ અ મોડરેટ એક્સપોઝર કન્ડિશન ધ મિનિમમ સિમેન્ટ કન્ટેન્ટ ફોર અ કોન્ક્રીટ મિક્સ વુડ બી ધી વોટ? સિમ્પલ ક્વેશ્ચન છે પરંતુ ખાસ તમારે એક્ઝામમાં સમજવું પડશે કે મોડરેટ એક્સપોઝર કન્ડિશન હોય ત્યારે આપણું જે મિનિમમ સિમેન્ટ કન્ટેન્ટ કેટલું થશે ઇન kg પર મીટર ક્યુબ. kg પર મીટર ક્યુબ. તો આપણી એક્સપોઝર કન્ડિશન મોડરેટ હોય તો એવા કેસમાં આપણું મિનિમમ સિમેન્ટ કન્ટેન્ટ કેટલું થશે? તો કે 250 kg પર મીટર ક્યુબ. તો રાઇટ આન્સર વુડ બી ધી બી. હવે ફ્રેન્ડ, અલગ અલગ એક્સપોઝર કન્ડિશનમાં તમારું જે મિનિમમ સિમેન્ટ કન્ટેન્ટ છે અલગ અલગ હશે. અલગ અલગ જે મિનિમમ કન્ટેન્ટ પાસે તમારું વોટર કન્ટેન્ટ પણ અલગ અલગ હશે, વોટર સિમેન્ટ રેશિયો પણ અલગ અલગ હશે. તો એ દરેક વસ્તુ તમને ખબર હોવી જોઈએ. બરાબર. તો ત્યારબાદ ક્વેશ્ચનની આપણે વાત કરીએ ફ્રેન્ડ્સ, તો નેક્સ્ટ ક્વેશ્ચન છે
તો હૂપ સ્ટ્રેસ ઇન અ ડોમ સબ્જેક્ટેડ ટુ યુનિફોર્મલી ડિસ્ટ્રીબ્યુટેડ લોડ. તો ફ્રેન્ડ્સ જે હૂપ સ્ટ્રેસ છે એ સબ્જેક્ટેડ ટુ યુનિફોર્મ ડિસ્ટ્રીબ્યુટેડ લોડ તો ક્યારે થશે? તો કે જ્યારે ટેન્સાઇલ સેક્શન હુઝ રેડિયસ વેક્ટર આર એટ એંગલ ઓફ ગ્રેટર દેન ધ 15.50 ડિગ્રી with the vertical 15.15 degree with the vertical 51. So right answer would be the what? The right answer would be the C. Right answer would be the C. તો ત્યારબાદ ક્વેશ્ચનની આપણે વાત કરીએ ફ્રેન્ડ્સ, તો નેક્સ્ટ ક્વેશ્ચન છે the chances of the diagonal tensile crack in a RCC the reinforced cement concrete member reduce when. તો diagonal tensile crack છે RCC માં આપણે reduce ક્યારે અને કેવી રીતે કરી શકાશે? તો આપણી પાસે ઓપ્શન છે ઘણા બધા કે ઓનલી શિયર ફોર્સ એક્ટ. તો ફ્રેન્ડ્સ ખાસ ધ્યાન રાખજો કે જે ડાયાગોનલ ટેન્શન ક્રેક છે આરસીસી એટલે કે રેનફોર્સ સિમેન્ટ કોન્ક્રીટ મેમ્બરમાં એ રિડ્યુસ કરી શકાશે એક્સિયલ કમ્પ્રેશન એન્ડ શિયર ફોર્સ એક્ટ સાયમલ્ટેનિયસલી. એટલે કે એક્સિયલ કમ્પ્રેશન ફોર્સ છે અને શિયર ફોર્સ છે જો બંને આપણે સાયમલ્ટેનિયસલી કરી શકાય ત્યારે ડાયાગોનલ ટેન્શન ક્રેક છે એ આપણે મળી શકે છે. તો રાઇટ આન્સર વુડ બી ડી. ધ રાઇટ આન્સર વુડ બી ડી. ત્યારબાદ ક્વેશ્ચનની આપણે વાત કરીએ ફ્રેન્ડ્સ, તો નેક્સ્ટ ક્વેશ્ચન છે વિચ ઓફ ધ ફોલોઇંગ સ્ટેટમેન્ટ ઇઝ કરેક્ટ. તો અહીંયા આપણને 3 ઓપ્શન આપેલા છે, 4 ઓપ્શન છે, 3 સ્ટેટમેન્ટ છે. તો દરેકે દરેક સ્ટેટમેન્ટને આપણે ચેક કરવું પડશે. તો ફર્સ્ટ સ્ટેટમેન્ટ છે ડાયાગોનલ ટેન્શન ઇઝ કોઝ બાય ધ કમ્બાઇન્ડ એક્શન ઓફ ધ લોન્જિટ્યુડનલ ટેન્શન એન્ડ ટ્રાવર્સ શિયરિંગ સ્ટ્રેસીસ. તો કમ્પ્લીટલી સાચું છે. ત્યારબાદ આપણો ઓપ્શન છે શિયર એન્ફોર્સમેન્ટ ઇન ધ ફોર્મ ઓફ ધ વર્ટિકલ બાર ઇઝ અ નોન એઝ અ સ્ટીરઅપ. તો એ પણ સાચું છે. ત્યારબાદ છે એકોર્ડિંગ ટુ IS 456 1978 if the shear stress which is less than the 1/10 of the compressive stress in a concrete at extreme fiber no shear reinforcement which is necessary. તો એ પણ સાચું છે. તો રાઇટ આન્સર વુડ બી ધી વોટ? ધ રાઇટ આન્સર વુડ બી ડી. ધ રાઇટ આન્સર વુડ બી ડી. ત્યારબાદ ક્વેશ્ચનની આપણે વાત કરીએ ફ્રેન્ડ્સ, તો નેક્સ્ટ ક્વેશ્ચન છે ધ ટોર્શન રેઝિસ્ટિંગ કેપેસિટી ઓફ અ ગિવન રેનફોર્સ કોન્ક્રીટ સેક્શન ઇટ ઇઝ ઇક્વલ ટુ વોટ? તો જે ટોર્શન રેઝિસ્ટિંગ કેપેસિટી છે એ આરસીસી બીમમાં તો એ કેના ઉપર ડિપેન્ડ કરશે? તો હંમેશા યાદ રાખો કે ઇન્ક્રીઝ વિથ ઇન્ક્રીઝ અ સ્ટીરઅપ, ઇન્ક્રીઝ વિથ ઇન્ક્રીઝ ઇન અ સ્ટીરઅપ એન્ડ લોન્જિટ્યુડનલ સ્ટીલ એન લોન્જિટ્યુડનલ સ્ટીલ. તો લોન્જિટ્યુડનલ સ્ટીલ છે એ વધશે, સ્ટીરઅપ વધશે, તો અલ્ટિમેટલી જે ટોર્શન રેઝિસ્ટિંગ જે કેપેસિટી છે એ પણ કોન્ક્રીટ સેક્શનની શું થશે? તો કે વધશે. ધેટ્સ વાય ધ રાઇટ આન્સર વુડ બી ધી વોટ? It is equal to D. The right answer would be D. ત્યારબાદ આપણા ક્વેશ્ચનની આપણે વાત કરીએ તો ફ્રેન્ડ્સ નેક્સ્ટ ક્વેશ્ચન છે ધ લેન્થ ઓફ ધ લેપ રેન્ફોર્સમેન્ટ બાર ઇન અ ટેન્સાઇલ શેડ નોટ બી લેસ ધેન ધી વોટ? તો ફ્રેન્ડ્સ આપણે વાત કરીએ છીએ લેન્થ ઓફ ધ લેપ ઓફ ધ રેન્ફોર્સમેન્ટ બાર એ કોના કરતાં ઓછું ના હોવું જોઈએ? તો ખાસ મિત્રો જો તમને વાત કરવામાં આવે ટેન્શન માટે તો તમારી વેલ્યુ કેટલી થશે? તો તમારે યાદ રાખવાનું છે 4 સિગ્મા એસ ડિવાઇડ બાય ટાઉ બીડી, અથવા તો જે 30 mm નો જે ડાયામીટર હોય તેના કરતાં ક્યારેય ઓછું ના હોવું જોઈએ, એના કરતાં હંમેશા ગ્રેટર હોવું જોઈએ. તો આપણો રાઇટ આન્સર શું બનશે? આપણો રાઇટ આન્સર બની જશે ફ્રેન્ડ્સ ડી. તો ડી ઇટ ઇઝ અવર રાઇટ આન્સર. ત્યારબાદ ક્વેશ્ચનની આપણે વાત કરીએ ફ્રેન્ડ્સ, તો નેક્સ્ટ ક્વેશ્ચન છે ધ શ્રિંકેજ ઇન અ કોન્ક્રીટ સ્લેબ. તો શ્રિંકેજ ઓફ ધ કોન્ક્રીટ સ્લેબ કોના કારણે થશે? તો એ પણ આપણને ખબર હોવી જોઈએ કે શ્રિંકેજ ઓફ ધ કોન્ક્રીટ બીમ છે એ આપણે થશે ટેન્શન ક્રેકને કારણે. તો રાઇટ આન્સર વુડ બી ધી વોટ? ધ રાઇટ આન્સર વુડ બી બી. શ્રિંકેજ ઇન અ કોન્ક્રીટ સ્લેબ છે એ કોઝિસ ડ્યુ ટુ ધ ટેન્શન ક્રેક. ત્યારબાદ ક્વેશ્ચનની આપણે વાત કરીએ ફ્રેન્ડ્સ, તો નેક્સ્ટ ક્વેશ્ચન છે કે સાઇડ રેન્ફોર્સમેન્ટ ઇઝ રિક્વાયર્ડ વેન ધ ડેપ્થ ઓફ ધ બીમ વિચ ઇઝ ગ્રેટર દેન 750 mm. ઓલરેડી આપણે વાત કરી ગયા છે કે ફ્લેંજ બીમ હોય અથવા રેક્ટેંગલ બીમ હોય એવા કેસમાં જે ડેપ્થ ઓફ ધ જે વેબ છે એ 750 mm કરતાં વધી જાય તો એવા કેસમાં આપણે સાઇડ રેન્ફોર્સમેન્ટ પ્રોવાઈડ કરશું. રાઈટ, અને એ બંને ઇક્વલી ડિસ્ટ્રીબ્યુટ હોવું જોઈએ. હવે તેનો એરિયા પૂછવામાં આવે તો કે જેટલો પણ વેબ એરિયા છે તેના 0.1% આપણે પ્રોવાઈડ કરશું, એ પણ આપણને ખબર હોવી જોઈએ. તો આપણો રાઇટ આન્સર બનશે ફ્રેન્ડ્સ એ. રાઇટ આન્સર વુડ બી એ. ત્યારબાદ ક્વેશ્ચનની આપણે વાત કરીએ ફ્રેન્ડ્સ, તો નેક્સ્ટ ક્વેશ્ચન છે ઇફ ધ આરસી બીમ ઇઝ લાઇકલી ટુ ફેલ ઇન અ બોન્ડ. આરસીસી બીમ છે લાઇકલી ટુ ફેલ ઇન અ બોન્ડમાં ફેલ થાય દેન ઇટ્સ અ બોન્ડ સ્ટ્રેન્થ કેન બી ઇન્ક્રીઝ મોસ્ટ ઇકોનોમિકલી બાય ધી વોટ? તો ફ્રેન્ડ્સ જો કોન્ક્રીટ છે આરસીસી બીમ છે જો એ ફેલ થાય બોન્ડના બાબતમાં, જો આપણે તેની જે બોન્ડ સ્ટ્રેન્થ છે આપણે કેવી રીતે ઇમ્પ્રૂવ કરી શકાય? તો કે જે થિનર બાય ડાયામીટરના યુઝ કરો અને વધારે નંબરના. જો તમે 16 mm ના 3 બાર યુઝ કરતા હોય તો એની જગ્યાએ 12 mm ના 4 બાર યુઝ કરો.
12 mm ના 4 બાર યુઝ કરો તો કે સ્મોલર ડાયામીટર એના લાર્જર નંબર, તો આપણે જે બોન્ડ સ્ટ્રેસ છે એ વધારી શકીએ. તો રાઈટ આન્સર વુડ બી ધી બી. આ ક્વેશ્ચન ઘણી વખત એક્ઝામમાં પૂછાયેલો છે, તો ખાસ ધ્યાનથી સમજી લેજો કે સ્મોલર ડાયામીટર આપણે પ્રોવાઈડ કરશું ઇન અ લાર્જ નંબર ઓફ બાર ટુ ઇન્ક્રીઝ ઇકોનોમિકલ ઓર બોન્ડ સ્ટ્રેન્થ. ધ રાઈટ આન્સર વુડ બી ધી વોટ ઇટ ઇઝ ઇક્વલ ટુ બી. ત્યારબાદ ક્વેશ્ચનની આપણે વાત કરીએ તો ફ્રેન્ડ્સ નેક્સ્ટ ક્વેશ્ચન છે ધ પરમિસિબલ શિયર સ્ટ્રેસ ઇન અ કોન્ક્રીટ વિચ ઇઝ ડિપેન્ડ્સ અપોન ધી વોટ. તો હંમેશા જે પરમિસિબલ શિયર સ્ટ્રેસ છે એ કોન્ક્રીટની કેના ઉપર ડિપેન્ડ કરશે, તો કે ગ્રેડ ઓફ ધ કોન્ક્રીટ FCK અથવા તો કેરેક્ટરિસ્ટિક સ્ટ્રેન્થ ઓફ ધ જે કોન્ક્રીટ છે તેના ઉપર ડિપેન્ડ કરશે. તો રાઈટ આન્સર વુડ બી ધી વોટ ઇટ ઇઝ ઇક્વલ ટુ બી. ધ રાઈટ આન્સર વુડ બી બી. ત્યારબાદ ક્વેશ્ચનની આપણે વાત કરીએ તો ફ્રેન્ડ્સ નેક્સ્ટ ક્વેશ્ચન છે વોટ ઇઝ ધ ડિઝાઇન્ડ બોન્ડ સ્ટ્રેન્થ ફોર ધ M15 ગ્રેડ. તો M15 ગ્રેડ માટે બોન્ડ સ્ટ્રેસની વેલ્યુ કેટલી થશે? તો બધાને ખબર પડી જવી જોઈએ ફ્રેન્ડ્સ કે બોન્ડ સ્ટ્રેન્થની વેલ્યુ જે 15 ગ્રેડ માટે છે કેટલી થશે? તો એ થશે 1 × 10⁶ ન્યૂટન પર mm સ્ક્વેર. હવે ફ્રેન્ડ એ જ વસ્તુ જો તમને M20 માટે પૂછવામાં આવે તો દરેક વસ્તુ નોટ ડાઉન કરતા જાઓ. M20 માટે 1.2, M25 માટે 1.4, M30 માટે તો M30 માટે 1.5, M40 માટે પણ પૂછવામાં આવે તો પણ આપણને ખબર હોવી જોઈએ 1.9. સમજુઓ કે M15 થી 1 છે ત્યારે કન્ટિન્યુઅસલી વધતી જાય છે 1, 1.2, 1.4, 1.5 અને 1.9. તો ફ્રેન્ડ આપણો રાઈટ આન્સર શું બનશે? આપણો રાઈટ આન્સર અહીંયા બની જશે A. ધ A વુડ બી અવર રાઈટ આન્સર. ત્યારબાદ ક્વેશ્ચનની આપણે વાત કરીએ ફ્રેન્ડ્સ તો નેક્સ્ટ ક્વેશ્ચન છે કે ટોટલ એરિયા ઓફ ધ સાઇડ રેન્ફોર્સમેન્ટ ધ પ્રોવાઇડિંગ અલોંગ ધ ટુ ફેસીસ ઓફ ધ બીમ શુડ નોટ બી લેસ ધેન ધી વોટ. તો હંમેશા જે આપણે વાત કરી કે ડેપ્થ ઓફ ધ જે વેબ છે, આ ડેપ્થ ઓફ ધ વેબના ટોટલ જે એરિયા છે એના 0.1%થી ઓછું ક્યારેય સાઇડ રેન્ફોર્સમેન્ટ હોવું જોઈએ નહીં. અને સાઇડ રેન્ફોર્સમેન્ટ ક્યારે પ્રોવાઈડ કરશું? તો કે જે આ ડેપ્થ છે આ ડેપ્થ 750 mm કરતાં વધી જાય ત્યારે 750 mm કરતાં વધી જાય ત્યારે એ પણ આપણને ખબર હોવી જોઈએ. તો આપણો રાઈટ આન્સર શું બનશે? તો કે 0.1% ઓફ ધી વેબ એરિયા. ધ રાઈટ આન્સર વુડ બી સી. ત્યારબાદ ક્વેશ્ચનની આપણે વાત કરીએ ફ્રેન્ડ્સ તો નેક્સ્ટ ક્વેશ્ચન છે એન્કરેજ વેલ્યુ ઓફ ધ સ્ટાન્ડર્ડ 90° બેન્ડ વિલ બી ધી વોટ. તો એન્કરેજ વેલ્યુ સ્ટાન્ડર્ડ 90° બેન્ડ માટે કેટલી થશે? તો એ પણ આપણને ખબર હોવી જોઈએ કે જે 8 ટાઈમ્સ એટલે કે 8 ટાઈમ્સ ડાયામીટર ઓફ ધ બાર વિથ ધ મેક્સિમમ ઓફ ધ 16 ટાઈમ્સ ધ ડાયામીટર ઓફ ધ બાર. તો કે 16 ટાઈમ્સ ધ ડાયામીટર બાર કરતાં વધારે હોવું જોઈએ. તો રાઈટ આન્સર વુડ બી ધી વોટ. ધ રાઈટ આન્સર વુડ બી A. ધ રાઈટ આન્સર વુડ બી A. ત્યારબાદ ક્વેશ્ચનની આપણે વાત કરીએ ફ્રેન્ડ્સ તો નેક્સ્ટ ક્વેશ્ચન છે ઇન ધ ડિઝાઇન ઓફ ધ સિમ્પલી સપોર્ટેડ રેક્ટેંગ્યુલર RC બીમ ધ ડેવલપમેન્ટ લેન્થ LD ઇક્વલ ટુ વોટ. તો આપણને બધાને ખબર છે ફ્રેન્ડ્સ કે LD ની વેલ્યુ જો આપણે સિમ્પલી સપોર્ટેડ બીમ માટે કીધું હોય તો જનરલ ઇક્વેશન તો આપણને ખબર જ છે. શું છે જનરલ ઇક્વેશન? તો કે 5 સિગ્મા S ડિવાઇડ બાય 4 ટાઈમ્સ ટાઉ BD. બરાબર. હવે જો તમને સિમ્પલી સપોર્ટેડ બીમ માટે પૂછેલું હોય તો આપણો રાઈટ આન્સર શું બનશે? તો કે 0.87 F5 ડિવાઇડ બાય ટાઉ BD. હવે જો ફ્રેન્ડ્સ આપણને ખબર છે સિગ્મા S શું છે? તો કે સ્ટ્રેસીસ અથવા પરમિસિબલ સ્ટ્રેસ ઇન અ સ્ટીલ. તો પરમિસિબલ સ્ટ્રેસ ઇન સ્ટીલનું ઇક્વેશન તો કે 0.87 F5. તો આ જ વેલ્યુ અહીંયા મૂકી દો તો તમને આન્સર શું મળશે? તો કે 0.87 F5 ઇન્ટુ 5 ડિવાઇડ બાય 4 ટાઉ BD. તો રાઈટ આન્સર વુડ બી A. ધ રાઈટ આન્સર વુડ બી A. ત્યારબાદ ક્વેશ્ચનની આપણે વાત કરીએ ફ્રેન્ડ્સ તો નેક્સ્ટ ક્વેશ્ચન છે ફોર ધ ફ્લેક્સ્યુલર ટેન્શન એન્ફોર્સમેન્ટ ધ શિયર કેપેસિટી વિલ બી એટ લીસ્ટ ડેશ ટાઈમ્સ ધ એપ્લાઇડ શિયર એટ ધ પોઈન્ટ ઓફ કર્ટેલમેન્ટ. તો કેટલા ટાઈમ્સ હોવી જોઈએ? તો હંમેશા યાદ રાખજો 1.5 ટાઈમ્સ. હંમેશા યાદ રાખજો 1.5 ટાઈમ્સ. ધ રાઈટ આન્સર વુડ બી C. ત્યારબાદ ક્વેશ્ચનની આપણે વાત કરીએ ફ્રેન્ડ્સ તો નેક્સ્ટ ક્વેશ્ચન છે ફોર રેન્ફોર્સ બાર ક્રેન્ક એટ ધ બોથ એન્ડ and the additional length at the 30° angle it is equal to what. તો ફ્રેન્ડ્સ આપણને શું પૂછેલું છે? તો કે રેન્ફોર્સ બાર ક્રેન્ક એટ ધ બોથ ધ સાઇડ હોય ત્યારે એડિશનલ લેન્થ 30° એંગલે હોય તો કેટલી થાય? તો આપણો રાઈટ આન્સર બનશે ફ્રેન્ડ્સ 0.27D. જ્યાં D શું છે ફ્રેન્ડ? તો કે સેન્ટર ટુ સેન્ટર ડિસ્ટન્સ છે, વર્ટિકલ ડિસ્ટન્સ છે રેન્ફોર્સમેન્ટ બારનું.
તો રાઈટ આન્સર વુડ બી સી. ધ રાઈટ આન્સર વુડ બી સી. ત્યારબાદ આપણે ક્વેશ્ચનની આપણે વાત કરીએ તો ફ્રેન્ડ્સ નેક્સ્ટ ક્વેશ્ચન છે, ખાસ ધ્યાનથી સમજો. ધ મિનિમમ ડાયામીટર ઓફ લોન્જિટ્યુડનલ બાર આર પ્રોવાઇડ ઇન ધ કોલમ શુડ નોટ બી લેસ દેન ધી વોટ. તો કોલમની અંદરમાં જે લોન્જિટ્યુડનલ બાર છે કેટલા એમએમથી ઓછું ના હોવું જોઈએ. તો ફ્રેન્ડ્સ ખાસ નોટ ડાઉન કરી લેજો, ઘણી વખત એક્ઝામમાં પૂછાયેલું છે કે 12 એમએમથી ઓછું ક્યારેય પણ ના હોવું જોઈએ. તો આપણો રાઈટ આન્સર શું બનશે? આપણો રાઈટ આન્સર બની જશે ફ્રેન્ડ્સ એ. બરાબર, કોલમમાં જે લોન્જિટ્યુડનલ બાર છે એનું ડાયામીટર 12 એમએમથી ક્યારેય ઓછું ના હોવું જોઈએ. રાઈટ આન્સર વુડ બી એ. ત્યારબાદ ક્વેશ્ચનની આપણે વાત કરીએ ફ્રેન્ડ્સ તો નેક્સ્ટ ક્વેશ્ચન છે, ફોર વર્ટિકલ સ્ટીરઅપ્સ ધ મેક્સિમમ સ્પેસિંગ ઓફ ધ શીયર રેન્ફોર્સમેન્ટ મેજર અલોંગ ધ એક્સિસ ઓફ ધ મેમ્બર શેલ નોટ એક્ઝિસ્ટ બાય ધી વોટ. જો ફ્રેન્ડ્સ આપણે IS 456ની વાત કરતા હોય તો એવા કેસમાં જે વર્ટિકલ સ્ટીરઅપ માટે જે મેક્સિમમ સ્પેસિંગ છે શીયર રેન્ફોર્સમેન્ટનું એ કેટલાથી ઓછું ના હોવું જોઈએ, અથવા કેટલાથી વધારે ના જવું જોઈએ. તો એ વસ્તુ ખાસ નોટ ડાઉન કરી લેજો કે જે 0.75D કરતાં ક્યારેય વધારે ના હોવું જોઈએ. શેલ નોટ એક્સીડ. તો રાઈટ આન્સર વુડ બી એ. ધ રાઈટ આન્સર વુડ બી એ. ત્યારબાદ ક્વેશ્ચનની આપણે વાત કરીએ ફ્રેન્ડ્સ તો નેક્સ્ટ ક્વેશ્ચન છે, ઇન અ રેક્ટેંગ્યુલર બીમ સેક્શન ઓફ ધ B cross D subjected to ultimate torsion moment TU equivalent ultimate shear can be given by the what. તો ફ્રેન્ડ્સ જે અલ્ટિમેટ જે ઇક્વેશન છે શિયરનું એ શું થશે? જો ટોર્શનલ મોમેન્ટ TU હોય અને સેક્શન આપણો B cross D હોય તો આવા કેસમાં આપણો રાઈટ આન્સર બનશે ફ્રેન્ડ્સ એ. VU એટલે કે શિયર ફોર્સ પ્લસ 1.6 ઇન્ટુ ટોર્શનલ મોમેન્ટ divided by width of the section. Divide by width of this section. The right answer would be the A. The right answer would be A. ત્યારબાદ ક્વેશ્ચનની આપણે વાત કરીએ ફ્રેન્ડ્સ તો નેક્સ્ટ ક્વેશ્ચન છે, ફોર અ બાર ઇન અ ટેન્શન અ સ્ટાન્ડર્ડ હુક હેઝ અ એન્કરેજ વેલ્યુ ઇક્વલન્ટ ટુ સ્ટ્રેચ લેન્થ. આગળ આપણે વાત કરી ગયા છીએ તો હંમેશા જે એન્કરેજ વેલ્યુ કેટલી થશે તો કે 16.5. ધ રાઈટ આન્સર વુડ બી ધી વોટ. ધ રાઈટ આન્સર વુડ બી સી. 16.5. ત્યારબાદ ક્વેશ્ચનની આપણે વાત કરીએ ફ્રેન્ડ્સ તો નેક્સ્ટ ક્વેશ્ચન છે, lap splices in a tension reinforcement are generally not used for the bar of the size larger than the what. જો ફ્રેન્ડ્સ જો આપણો 16 mm ફોર એક્ઝામ્પલ કોઈ એક આ બાર છે, આ બારની જો ડાયામીટર 36 mm કરતાં વધી જાય તો એવા કેસમાં આપણે સ્પ્લાઇસ કરશું નહીં. એટલે કે આપણે જે જોઈન્ટ આપણે પ્રોવાઈડ કરીએ છીએ, સ્પ્લાઇસીસ કરીએ છીએ એ કરશું નહીં. તો એની જગ્યાએ આપણે શું યુઝ કરશે તો કે 36 mm કરતાં વધી જાય તો એવા કેસમાં આપણે કપલર યુઝ કરશું. કપલર્સ. એ પણ ખાસ યાદ રાખો. તો એવો પણ પ્રશ્ન પૂછાય કે કપલર્સ આપણે ક્યારે યુઝ કરશું તો કે જ્યારે પણ ડાયામીટર છે એ 36 mm કરતાં વધી જાય તો એવા કેસમાં આપણે કપલર યુઝ કરશું, સ્પ્લાઇસ કરશું નહીં. તો રાઈટ આન્સર વુડ બી ડી. ધ રાઈટ આન્સર વુડ બી ડી. ત્યારબાદ ક્વેશ્ચનની આપણે વાત કરીએ ફ્રેન્ડ્સ તો નેક્સ્ટ ક્વેશ્ચન છે, ફોર અ બાર ઇન કમ્પ્રેશન ધ વેલ્યુ ઓફ ધ બોન્ડ સ્ટ્રેસ ફોર ધ બાર ઇન ટેન્શન શેલ બી ઇન્ક્રીઝ બાય ધી વોટ. જો બોન્ડ સ્ટ્રેસની આપણે વાત કરતા હોય કમ્પ્રેશન માટે તો કેટલા પર્સન્ટેજ આપણે ઇન્ક્રીઝ કરશું તો કે 25%. અને જો આપણે HYSD બાર હોય તો 60%. એ પણ આપણને ખબર હોવી જોઈએ બોન્ડ સ્ટ્રેસ માટે. અને બોન્ડ સ્ટ્રેસ છે એ કેવી રીતે વધારી શકાય છે તો કે જે થિનર ડાયામીટર આપણે યુઝ કરી શકાય છે નંબર ઓફ બાર યુઝ કરીને આપણે જે બોન્ડ સ્ટ્રેસ છે એ વધારી શકાય છે. તો આપણો રાઈટ આન્સર શું બનશે ફ્રેન્ડ્સ? તો આપણો રાઈટ આન્સર બની જશે ડી. ડી અવર રાઈટ આન્સર. ત્યારબાદ ક્વેશ્ચનની આપણે વાત કરીએ તો ફ્રેન્ડ્સ નેક્સ્ટ ક્વેશ્ચન છે, ઇફ ધ બોન્ડ સ્ટ્રેસ ડેવલપ ઇન અ રેન્ફોર્સ કોન્ક્રીટ બીમ ઇઝ અ મોર દેન ધ પરમિસિબલ વેલ્યુ વોટ કેન બી બ્રોટ ડાઉન બાય ધી વોટ. તો ફ્રેન્ડ્સ જો બોન્ડ સ્ટ્રેસની વેલ્યુ વધી જાય પરમિસિબલ વેલ્યુ કરતાં તો આપણે શું કરશું તો કે જે ડાયામીટર છે એની સાઇઝ આપણે ઘટાડશું, ડિક્રીઝિંગ ધ ડાયામીટર ઓફ ધ બાર. તો રાઈટ આન્સર વુડ બી ધી વોટ. ધ રાઈટ આન્સર વુડ બી ધ સી. જો આપણે ડાયામીટર ઓફ ધ બાર આપણે ડિક્રીઝ કરીને જે બોન્ડ સ્ટ્રેસની વેલ્યુ છે આપણે એ સ્ટેબિલાઇઝ કરી શકીએ છીએ. તો ધેટ્સ વાય ધ રાઈટ આન્સર વુડ બી સી. તો આપણો નેક્સ્ટ ક્વેશ્ચન છે ફ્રેન્ડ્સ, એઝ પર IS 456 ધ મિનિમમ નોમિનલ કવર સ્પેસિફાઈ ફોર ધ ફૂટિંગ કેટલું હશે? તો ફૂટિંગ માટે આપણું જે કવર છે એની વેલ્યુ કેટલી થશે તો ફૂટિંગ માટે 50, 40 છે આપણું કોલમ માટે એ પણ આપણને બધાને ખબર હશે, 25 આપણે બીમ માટે અને સ્લેબ માટે ફ્રેન્ડ્સ તો પણ એ પણ યાદ રાખવું 20 mm. તો સ્લેબ માટે 20, બીમ માટે 25, કોલમ માટે 40 અને ફૂટિંગ માટે 50. અને જો 75 mm ક્યારે થશે તો કે જો આપણી એક્સપોઝર કન્ડિશન જો એક્સ્ટ્રીમ હોય
તો એવા કેસની અંદરમાં આપણે જે એક્સપોઝર કન્ડિશન એક્સ્ટ્રીમ હોય તો આપણું નોમિનલ કવર 75 mm થશે. તો રાઇટ આન્સર વુડ બી ધીસ ક્વેશ્ચન ઇઝ સી. ધ રાઇટ આન્સર વુડ બી સી. ત્યારબાદ ક્વેશ્ચનની આપણે વાત કરીએ ફ્રેન્ડ્સ તો નેક્સ્ટ ક્વેશ્ચન છે ધ સાઇડ રેન્ફોર્સમેન્ટ શેલ બી પ્રોવાઇડેડ ઇન ધ આરસીસી બીમ when the depth of the web in the beam exceed by the what. તો આપણને ખબર છે 750 mm 750 mm કરતાં વધી જાય તો અહીંયા આપણને સેન્ટીમીટરમાં આપ્યું છે તો કે 75 સેન્ટીમીટર. તો આપણો રાઇટ આન્સર બની જશે ફ્રેન્ડ્સ બી. અને જો મીટરમાં આપે તો કે 0.75 મીટર. ત્યારે આપણું જે સાઇડ એન્ફોર્સમેન્ટ છે એ પ્રોવાઈડ કરશું આરસીસી બીમમાં. તો આપણો રાઇટ આન્સર બનશે ફ્રેન્ડ્સ બી. ત્યારબાદ ક્વેશ્ચનની આપણે વાત કરીએ ફ્રેન્ડ્સ તો નેક્સ્ટ ક્વેશ્ચન છે ધ લિમિટ સ્ટેટ ડિઝાઇન પરમિસિબલ બોન્ડ સ્ટ્રેન્થ ઇન ધ કોઝ ડ્યુ ટુ ડિફોર્મ બાર ઇઝ મોર દેન ધ પ્લેન બાર ધી વોટ. તો જો આપણે ડિફોર્મ બાર માટે વાત કરતા હોય તો પરમિસિબલ સ્ટ્રેસની તો બોન્ડ સ્ટ્રેસની આપણે વાત કરીએ છીએ ડિફોર્મ બાર માટે તો કે 60%. અને જો કમ્પ્રેશન માટે વાત કરતા હોય તો 25%. તો આ બે વેલ્યુમાં તમને ખાસ કન્ફ્યુઝન થવું જોઈએ નહીં. ડિફોર્મ બાર માટે 60%, કમ્પ્રેશન માટે 25%. ત્યારબાદ ક્વેશ્ચનની આપણે વાત કરીએ ફ્રેન્ડ્સ તો નેક્સ્ટ ક્વેશ્ચન છે 45 બેન્ટ ઓફ બાર એડિશનલ લેન્થ ઓફ ધ વન બેન્ટ ઓફ બાર ઇક્વલ ટુ વોટ. તો જો આપણે 45 ડિગ્રીએ બેન્ટ ઓફ બાર પ્રોવાઈડ કરીએ તો એડિશનલ લેન્થ બેન્ટ ઓફ બારની કેટલી થશે તો કે 0.42 ડી જેટલી 0.42 ડી જેટલી. તો આપણો રાઇટ આન્સર બનશે ફ્રેન્ડ્સ બી. ધ રાઇટ આન્સર વુડ બી બી. ત્યારબાદ ક્વેશ્ચનની આપણે વાત કરીએ ફ્રેન્ડ્સ તો નેક્સ્ટ ક્વેશ્ચન છે in which of the following way the splicing of the bar done in RCC beam. તો સ્પ્લાઇસિંગ ઓફ ધ જે બાર છે આરસીસી બીમમાં આપણે ક્યારે કરશું તો કે જ્યારે આપણે લેપિંગ કરવાની જરૂર પડે ત્યારે. તો રાઇટ આન્સર વુડ બી ધી વોટ. ધ રાઇટ આન્સર વુડ બી બી. અને જો આપણે 36 mm કરતાં જો ડાયામીટર વધારે હોય ત્યાં આપણે લેપિંગ કરશું નહીં, સ્પ્લાઇસિંગ કરશું નહીં. તો ત્યાં આપણે શું પ્રોવાઈડ કરશું તો કે કપલર પ્રોવાઈડ કરશું. We should have to provide coupler in case when the diameter of the bar which is increased 36 mm. The right answer would be this question is B. ત્યારબાદ ક્વેશ્ચનની આપણે વાત કરીએ ફ્રેન્ડ્સ તો નેક્સ્ટ ક્વેશ્ચન છે when the HYST bar are used in a plane of the mild steel bar in a beam the bond strength will be the what. તો જો આપણે HYST bar યુઝ કરશું instead of the plain bar તો એવા કેસમાં આપણી જે બોન્ડ સ્ટ્રેન્થ છે વધશે. બોન્ડ સ્ટ્રેન્થ વધશે. તો રાઇટ આન્સર વુડ બી ધી સી. બોન્ડ સ્ટ્રેન્થ ક્યારે વધશે જો આપણે HYC હાઈ ઈલ્ડ ડિફોર્મ બાર આપણે યુઝ કરશું ત્યારે. ત્યારબાદ ક્વેશ્ચનની આપણે વાત કરીએ ફ્રેન્ડ્સ તો નેક્સ્ટ ક્વેશ્ચન છે વિચ વન ઓફ ધ ફોલોઇંગ ઇઝ અ કરેક્ટ એક્સપ્રેશન ટુ એસ્ટિમેટ ધ ડેવલપમેન્ટ લેન્થ ઓફ ધ રેન્ફોર્સિંગ બાર ઇન અ જનરલ એઝ પર IS 456. ફ્રેન્ડ્સ આપણને ખબર છે કે ડેવલપમેન્ટ લેન્થનું ઇક્વેશન જ આપણને પૂછેલું છે, પરંતુ આપણને લેન્ધી સ્ટેટમેન્ટ આપી દઈએ તો આપણને વાંચવામાં પ્રોબ્લેમ થાય, એટલે કે ટાઈમ થોડો વધારે જાય અને ત્યાં આપણે મિસ્ટેક કરી બેસીએ. તો આવા પ્રકારના જે હથકંડા છે આજકાલ જે દરેક બોર્ડ દરેક એક્ઝામમાં લેવામાં આવશે, થોડુંક સ્ટેટમેન્ટ છે થોડું કન્ફ્યુઝિંગ અને લોંગ બનાવી દેશે, પરંતુ આપણને ખબર પડી જવી જોઈએ કે ડેવલપમેન્ટ લેન્થ આપણને પૂછેલી છે. એલડી ઇક્વલ ટુ શું થશે તો એલડી ઇક્વલ ટુ 5 સિગ્મા એસ ડિવાઇડ બાય 4 ટાઉ બીડી. 5 શું છે તો કે ડાયામીટર, સ્ટ્રેસ ઇન સ્ટીલ, 4 કોન્સ્ટન્ટ અને ટાઉ બીડી બોન્ડ સ્ટ્રેસ. હવે ફ્રેન્ડ આ ઇક્વેશન તમને થોડુંક સિમ્પ્લિફાય કરીને પૂછીએ તો આપણું આન્સર 5.87 FY ડિવાઇડ બાય 4 ટાઉ બીડી. એ પણ ઇક્વેશન તમારે ખાસ યાદ રાખવાનું, કેમ કે આપણને ખબર છે કે પરમિસિબલ સ્ટ્રેસીસ ઇન સ્ટીલ ઇટ ઇઝ ઇક્વલ ટુ વોટ કે 0.87 FY. બરાબર. તો આપણો રાઇટ આન્સર શું બનશે? આપણો રાઇટ આન્સર બની જશે ફ્રેન્ડ સી, કેમ કે એક જ ઓપ્શન છે કે જેમાં 4 ટાઉ બીડી આપેલું છે, તો એના ઉપરથી આપણે ડાયરેક્ટલી એઝ્યુમ કરી શકીએ. ત્યારબાદ ક્વેશ્ચનની આપણે વાત કરીએ તો ફ્રેન્ડ્સ નેક્સ્ટ ક્વેશ્ચન છે ધ લોન્જિટ્યુડનલ શિયરિંગ સ્ટ્રેસ એક્ટિંગ ઓન ધ સરફેસ બિટવીન ધ સ્ટીલ એન્ડ કોન્ક્રીટ આર કોલ્ડ એઝ ધી વોટ. તો ફ્રેન્ડ્સ જ્યારે પણ જે લોન્જિટ્યુડનલ શિયર સ્ટ્રેસ એક્ટિંગ થતું હોય સરફેસ બિટવીન સ્ટીલ એન્ડ કોન્ક્રીટ, તો તેને શું કહેવાય? તો તેને આપણે સિમ્પલી બોન્ડ સ્ટ્રેસ કહીએ છીએ. બોન્ડ સ્ટ્રેસ છે કેવી રીતે વધારી શકાય તો કે જે થિનર ડાયામીટર આપણે યુઝ કરશું અને નંબર ઓફ બાર છે એને વધારશું, તો એવા કેસમાં બોન્ડ સ્ટ્રેસ છે વધશે. તો રાઇટ આન્સર વુડ બી ધી વોટ. ધ રાઇટ આન્સર વુડ બી એ. હવે ફ્રેન્ડ જે બોન્ડ સ્ટ્રેન્થ છે કોના ઉપર ડિપેન્ડ કરે છે તો કે FCK ઉપર. FCK એટલે કે કેરેક્ટરિસ્ટિક સ્ટ્રેન્થ ઓફ ધ કોન્ક્રીટ ઉપર ડિપેન્ડ કરે છે. M20 માટે બોન્ડ સ્ટ્રેસની વેલ્યુ તો કે 1.2,
M30 માટે તો કે 1.4, M30 માટે તો કે 1.5, M25 માટે તો કે 1.4. તો આવી દરેક વેલ્યુ પણ આપણને ખબર હોવી જોઈએ. તો ફ્રેન્ડ્સ, જે લોન્જિટ્યુડનલ શિયર સ્ટ્રેસ ડેવલપ થાય છે બિટવીન ધ સ્ટીલ એન્ડ કોન્ક્રીટ સરફેસ, તેને આપણે કહીએ છીએ બોન્ડ સ્ટ્રેસ. ધ રાઇટ આન્સર વુડ બી એ. ત્યારબાદ ક્વેશ્ચનની આપણે વાત કરીએ ફ્રેન્ડ્સ, તો નેક્સ્ટ ક્વેશ્ચન છે, ઇફ ધ નોમિનલ શિયર સ્ટ્રેસ ટાઉ વી exceed the design strength of the concrete tau c, the nominal shear reinforcement as per IS 456-2000 shall be provided for the shear stress equal to what? તો આપણને ખબર જ છે ફ્રેન્ડ્સ કે ટાઉ વી વધારે છે ટાઉ સી કરતા, તો આપણો રાઇટ આન્સર શું બનશે? તો કે ટાઉ વી માઇનસ ટાઉ સી, એઝ સિમ્પલ એઝ ધેટ. તો રાઇટ આન્સર વુડ બી સી. તો રાઇટ આન્સર વુડ બી સી. ત્યારબાદ ક્વેશ્ચનની આપણે વાત કરીએ ફ્રેન્ડ્સ, ધ એન્કરેજ વેલ્યુ ઓફ ધ હુક is assumed by the 16 times of the diameter of the bar. The angle of the bend equal to what? તો આપણને 16 times કીધું છે, તો આપણને ખબર જ છે, આગળ આપણે વાત કરી ગયા છે કે જો 16 ટાઈમ જો વધારે હોય તો એવા કેસમાં આપણો રાઇટ આન્સર શું બનશે? તો એવા કેસમાં આપણો રાઇટ આન્સર કોઈ પણ બની શકે. 30 ડિગ્રી બેન્ટ હોય, 40 ડિગ્રી બેન્ટ હોય અથવા 45 ડિગ્રી હોય. તો ઓલ ઓફ ધી એબવ. ધ રાઇટ આન્સર વુડ બી ઓલ ઓફ ધી એબવ. બરાબર. તો રાઇટ આન્સર થશે ડી. ત્યારબાદ ક્વેશ્ચન છે આપણો ફ્રેન્ડ્સ, ધ મેક્સિમમ કમ્પ્રેસિવ શિયર સ્ટ્રેન્થ ઓફ ધ કોન્ક્રીટ ઇઝ પ્રોવાઇડેડ બાય IS 456 ફોર ધી વોટ? તો ફ્રેન્ડ્સ, મેક્સિમમ જે કમ્પ્રેસિવ શિયર સ્ટ્રેન્થ આપણે શું કામ પ્રોવાઈડ કરશું? એઝ પર IS 456. તો આપણને ખબર છે કે જે ડાયાગોનલ કમ્પ્રેશન છે એને આપણે રિડ્યુસ કરવા માટે આપણે મેક્સિમમ કમ્પ્રેસિવ શિયર સ્ટ્રેન્થ જોશે. તો રાઇટ આન્સર વુડ બી ધી વોટ? તો રાઇટ આન્સર વુડ બી એ. ધ રાઇટ આન્સર વુડ બી એ. ત્યારબાદ આપણા ક્વેશ્ચનની આપણે વાત કરીએ તો ફ્રેન્ડ્સ, નેક્સ્ટ ક્વેશ્ચન છે, ફોર અ સિમ્પલી સપોર્ટેડ બીમ ધ મેક્સિમમ શિયર ફોર્સ ઇક્વલ ટુ WL/2. તો ત્યાં L શું છે? તો ફ્રેન્ડ્સ, આપણને ખબર છે કે ફોર એક્ઝામ્પલ કોઈ એક આ સપોર્ટ છે, રેસ્ટિંગ સ્લેબ છે તેના ઉપર, તો જે આ WL/2 ની અંદર જે L છે શું થશે? તો કે ક્લિયર સ્પાન છે. L છે આપણું ક્લિયર સ્પાન છે, ઇફેક્ટિવ સ્પાન નથી. ઇફેક્ટિવ સ્પાન કોને કહેવાય? તો કે સેન્ટર ઓફ ધ સપોર્ટથી લઈને બીજા સેન્ટરના સપોર્ટને ઇફેક્ટિવ સ્પાન કહેવાય. પરંતુ ફેઝ ઓફ ધ સપોર્ટ બિટવીન ટુ સપોર્ટ, તો એને આપણે કહીએ છીએ ક્લિયર સ્પાન. તો રાઇટ આન્સર વુડ બી ધી સી. ત્યારબાદ ક્વેશ્ચનની આપણે વાત કરીએ ફ્રેન્ડ્સ, તો નેક્સ્ટ ક્વેશ્ચન છે, ધ વેલ્યુ ઓફ ધ ટાઉ વી ફોર અ બીમ ઓફ વેરિંગ ડેપ્થ ઇટ ઇઝ ઇક્વલ ટુ વોટ? તો ફ્રેન્ડ્સ, આપણને એક ઇક્વેશન તો ખબર હતી કે શિયર ફોર્સ પ્લસ ઓર માઇનસ mu/d tan બીટા ડિવાઈડ બાય કેપિટલ B ઇન્ટુ સ્મોલ d, એટલે કે ઓવરઓલ વિડ્થ ડિવાઈડ બાય ઇફેક્ટિવ ડેપ્થ. તો આવું ઇક્વેશન છે કંઈ ઓપ્શનમાં? તો કે યસ, ઓપ્શન નંબર બી. તો બી ઇટ ઇઝ અવર રાઇટ આન્સર. ત્યારબાદ ક્વેશ્ચનની આપણે વાત કરીએ ફ્રેન્ડ્સ, તો નેક્સ્ટ ક્વેશ્ચન છે, ધ લેપ સ્પાઇસ કેન નોટ બી પ્રોવાઇડેડ ફોર ડાયામીટર ઓફ ધ બાર ઇક્વલ ટુ વોટ? તો આપણે આગળ વાત કરી ગયા છે કે જ્યારે પણ 36 mm કરતાં વધારે હોય તો એવા કેસમાં આપણે લેપ સ્પ્લાઇસ પ્રોવાઈડ કરશું નહીં. તો એની જગ્યાએ આપણે શું કરશું? તો કે કપલર પ્રોવાઈડ કરશું. We should have to provide couplers in that case. So જ્યારે પણ 36 mm બાર કરતાં વધી જાય ત્યારે આપણે લેપ સ્પાઇસ કરશું નહીં, કપલર પ્રોવાઈડ કરશું. તો રાઇટ આન્સર વુડ બી બી. ત્યારબાદ ક્વેશ્ચનની આપણે વાત કરીએ તો ફ્રેન્ડ્સ, નેક્સ્ટ ક્વેશ્ચન છે, ધ સ્પેસિંગ ઇન્ક્રીઝ વેન ધ નંબર ઓફ લેગ ફોર શિયર એન્ફોર્સમેન્ટ. તો ફ્રેન્ડ્સ, સ્પેસિંગ ક્યારે ઇન્ક્રીઝ કરશું? તો નંબર ઓફ લેગ છે શિયર એન્ફોર્સમેન્ટ એ પણ ઇન્ક્રીઝ થાય તો રાઇટ આન્સર વુડ બી ધી વોટ? ઇટ ઇઝ ઇક્વલ ટુ એ. જો લેગ છે શિયર એન્ફોર્સમેન્ટનું વધશે તો અલ્ટિમેટલી સ્પેસિંગ પણ વધશે. તો રાઇટ આન્સર વુડ બી ધી એ. ત્યારબાદ ક્વેશ્ચનની આપણે વાત કરીએ તો ફ્રેન્ડ્સ, નેક્સ્ટ ક્વેશ્ચન છે, ધ રેશિયો ઓફ ધ ઇફેક્ટિવ લેન્થ ઓફ ધ કોલમ વિચ ઇઝ ફિક્સ એટ ધ બોથ ધ એન્ડ. તો ડિસ્ટન્સ બિટવીન ધ સપોર્ટ ઇઝ અબાઉટ ધી વોટ? તો ડિસ્ટન્સ બિટવીન ધ સપોર્ટ ક્યારે હશે? જો આપણો ફિક્સ બીમ હોય તો રેશિયો ઓફ ધ ઇફેક્ટિવ લેન્થનો રેશિયો કેટલો થશે? તો હંમેશા યાદ રાખજો 0.65. જો ફ્રેન્ડ્સ, જો બંને જો છેડા હિંજ હોય તો એવા કેસમાં આપણું થઈ જશે 1. જો 1 છે, એક છેડો ફિક્સ હોય, અધર છેડો જો હિંજ હોય તો આપણું આન્સર થઈ જશે 2. હવે દરેક વેલ્યુ યાદ રાખો. તો આપણા કેસમાં આપણો રાઇટ આન્સર શું બનશે? તો કે સી. સી અવર રાઇટ આન્સર. ત્યારબાદ ક્વેશ્ચનની આપણે વાત કરીએ ફ્રેન્ડ્સ, તો નેક્સ્ટ ક્વેશ્ચન છે, ધ મિનિમમ ઇસેન્ટ્રિસિટી that should be used in a design of any RCC column, reinforced cement concrete column, is approximately equal to what? તો ફ્રેન્ડ્સ, આપણો આન્સર આવશે L/30, એટલે કે લેટરલ ડાયમેન્શન ડિવાઇડ બાય 30 પ્લસ સ્પાન
સ્પાન ડિવાઈડ બાય 500. તો આપણો રાઈટ આન્સર બનશે ફ્રેન્ડ્સ ડી. રાઈટ આન્સર વુડ બી ડી. લેટરલ સાઇડ ડિવાઈડ બાય 30 પ્લસ સ્પાન ડિવાઈડ બાય 500. ત્યારબાદ આ ક્વેશ્ચનની આપણે વાત કરીએ તો ફ્રેન્ડ્સ નેક્સ્ટ ક્વેશ્ચન છે લિમિટિંગ ઓફ ધ પરસેન્ટેજ અથવા ધ લિમિટ ઓફ ધ પરસેન્ટેજ ઓફ ધ લોન્જિટ્યુડનલ રેનફોર્સમેન્ટ ઇન અ કોલમ વિચ ઇઝ ગિવન બાય ધી વર્ડ. તો હંમેશા 0.8%થી ઓછું ના હોવું જોઈએ અને 6%થી વધારે ના હોવું જોઈએ. તો આપણે લિમિટ શું થઈ ગઈ તો કે 0.8%થી લઈને 6%. તો ક્યારેક તમને મિનિમમ પણ પૂછી શકીએ અને મેક્સિમમ પણ પૂછી શકીએ. તો બંને વેલ્યુ આપણને યાદ હોવી જોઈએ, મિનિમમ 0.8 અને મેક્સિમમ 6%. ત્યારબાદ ક્વેશ્ચનની આપણે વાત કરીએ ફ્રેન્ડ્સ તો નેક્સ્ટ ક્વેશ્ચન છે કે મિનિમમ નંબર ઓફ મેન બાર ઇન અ સર્ક્યુલર કોલમ. સર્ક્યુલર કોલમમાં મિનિમમ નંબર ઓફ બાર કેટલા હશે તો કે 6 હશે. પછી રેક્ટેંગ્યુલરમાં 4 હશે. તો આવી દરેક વસ્તુ ખબર હોવી જોઈએ. સર્ક્યુલરમાં 6 અને રેક્ટેંગ્યુલરમાં 4. તો રાઈટ આન્સર શું થશે? આપણો રાઈટ આન્સર બની જશે બી. ધ રાઈટ આન્સર વુડ બી બી. ત્યારબાદ ક્વેશ્ચનની આપણે વાત કરીએ ફ્રેન્ડ્સ તો ઇન અનક્રેક રેનફોર્સ સિમેન્ટ કોન્ક્રીટ કોલમ subjected to combined bending and the axial compressive stress used in the design the criteria will be the what. તો હંમેશા આપણે વાત કરી છે કે જે બેન્ડિંગ મોમેન્ટ છે અનક્રેક માટે એનું ઇક્વેશન તો કે m ડિવાઇડ બાય bjd². ધ રાઈટ આન્સર વુડ બી એ. ધ રાઈટ આન્સર વુડ બી એ. ત્યારબાદ ક્વેશ્ચનની આપણે વાત કરીએ ફ્રેન્ડ્સ તો નેક્સ્ટ ક્વેશ્ચન છે એઝ પર IS 456-2000 the column is considered as a short column if the slenderness ratio is less than the what. તો ફ્રેન્ડ્સ શોર્ટ કોલમ કોને કહેવાશે તો આપણને બધાને ખબર છે કે જે L/D નો રેશિયો છે બરાબર, જે સ્લેન્ડર L/D નો રેશિયો જો 12 કરતાં ઓછો હોય તો તેને આપણે શોર્ટ કોલમ કહીએ અને જો 12 કરતાં વધારે હોય તો તેને લોંગ કોલમ કહીએ. તો આ વસ્તુ આપણને ખબર હોવી જોઈએ. તો IS 456 મુજબ શોર્ટ કોલમ કોને કહેવામાં આવશે જો સ્લેન્ડર રેશિયો છે એ 12 કરતાં ઓછો હોય તો. તો રાઈટ આન્સર વુડ બી એ. ત્યારબાદ ક્વેશ્ચન છે ફ્રેન્ડ્સ મેક્સિમમ રેનફોર્સમેન્ટ ઇન અ કોલમ. આગળ આપણે વાત કરી કે મેક્સિમમ રેનફોર્સમેન્ટ કેટલું હશે કોલમમાં તો કે 6% હશે અને મિનિમમ કેટલું હશે તો કે 0.8%. તો આ પણ વસ્તુ યાદ રાખો, મેક્સિમમ 6 મિનિમમ 0.8%. ત્યારબાદ ક્વેશ્ચનની આપણે વાત કરીએ ફ્રેન્ડ્સ તો નેક્સ્ટ ક્વેશ્ચન છે ઇફ ધ ઇફેક્ટિવ લેન્થ ઓફ ધ 32 cm diameter column is a 4.40 meter, the slenderness ratio equal to what. તો ફ્રેન્ડ સ્લેન્ડરનેસ રેશિયો એટલે શું થશે તો આપણને ઇફેક્ટિવ લેન્થ ઓફ ધ 32 સેન્ટીમીટર આપેલું છે કોલમનું ડિવાઈડ બાય આપણને જે કોલમ છે 4.4 મીટર. તો આપણે તમે ડાયરેક્ટલી L/D રેશિયો લઈ લો તો તમને આન્સર કેટલો મળશે તો આન્સર તમારો નિયર અબાઉટ મળશે 55. તો ધેટ્સ વાય ધ રાઈટ આન્સર વુડ બી ધી વોટ. ધ રાઈટ આન્સર વુડ બી સી. ધ રાઈટ આન્સર વુડ બી સી. ત્યારબાદ ક્વેશ્ચનની આપણે વાત કરીએ ફ્રેન્ડ્સ તો નેક્સ્ટ ક્વેશ્ચન છે ઇન અ સર્ક્યુલર કોલમ ઓફ 65 cm diameter if the longitudinal bars are used in a 25 mm what should be the minimum cover of the main bar. What should be the minimum cover in the main bar. તો આપણને બધાને ખબર છે ફ્રેન્ડ્સ કે જે કોલમ માટેનું મિનિમમ કવર ક્લિયર કવર પૂછે અથવા નોમિનલ કવર પૂછે એ બંનેનો આન્સર એક જ થશે 40 mm. તો જ્યારે પણ તમને આવા પ્રકારના ક્વેશ્ચન આવે તો 65 સેન્ટીમીટર ડાયા હોય 25 યુઝ હોય કોઈ પણ વેલ્યુ આપે કોલમની અંદર જે મિનિમમ ક્લિયર કવર અથવા નોમિનલ કવરની વેલ્યુ કેટલી થશે તો કે હંમેશા 40 mm થશે. 40 mm ફૂટિંગ માટે 50 mm, બીમ માટે 25 mm, સ્લેબ માટે 20 mm. તો આ વેલ્યુ આપણને ખાસ ખબર હોવી જોઈએ. ત્યારબાદ ક્વેશ્ચનની આપણે વાત કરીએ ફ્રેન્ડ્સ તો the diameter of the ties in a column should be greater than the what. તો જે ડાયામીટર ઓફ જે ટાઈસ છે એ કોના કરતાં વધારે હોવી જોઈએ તો કે 5 mm અથવા તો 1/4 ઓફ ધ મેન બાર. તો કે 1/4 ઓફ ધ મેન બાર અથવા 5 mm કરતાં વધારે હોવું જોઈએ ટાઈસનો ડાયામીટર. તો રાઈટ આન્સર વુડ બી ધી વોટ. ધ રાઈટ આન્સર વુડ બી ડી. ધ રાઈટ આન્સર વુડ બી ડી. ત્યારબાદ ક્વેશ્ચનની આપણે વાત કરીએ ફ્રેન્ડ્સ તો નેક્સ્ટ ક્વેશ્ચન છે વિચ ઓફ ધ ફોલોઈંગ મેમ્બર શુડ હેવ અ મેક્સિમમ કવર. તો મેક્સિમમ કવર કયા કેસમાં આપણે વધારે હશે તો આપણને એ પણ ખબર હોવી જોઈએ કે જે જ્યારે કોલમ છે ફૂલ્લી સબમર્જ હોય સી વોટરમાં ત્યારે આપણે મેક્સિમમ કવર પ્રોવાઈડ કરશું જસ્ટ બીકોઝ ઓફ જે સી વોટરમાં કોન્ટેક્ટમાં છે તો જે આપણું સ્ટીલ છે
એ સી વોટરના કોન્ટેક્ટમાં આવશે તો કોરોઝન લાગવાની સંભાવના છે, બરાબર. તો એવા કેસની અંદરમાં આપણે મેક્સિમમ કવર છે પ્રોવાઈડ કરશું. તો રાઈટ આન્સર વુડ બી ધી વોટ, ધ રાઈટ આન્સર વુડ બી ડી. તો ફ્રેન્ડ્સ હવે એક વસ્તુ યાદ રાખો કે જે સી વોટર માટે મિનિમમ જે ગ્રેડ છે કેટલો છે કોન્ક્રીટનો, તો કે M30. મિનિમમ ગ્રેડ છે M30, એ પણ આપણને ખબર હોવી જોઈએ. આરસીસી માટે તો કે M20. તો હવે સાથે સાથે દરેક વસ્તુ યાદ રાખતા જાઓ તો ક્યારેય પ્રોબ્લેમ થાય નહીં. ત્યારબાદ ક્વેશ્ચનની આપણે વાત કરીએ ફ્રેન્ડ્સ, તો નેક્સ્ટ ક્વેશ્ચન છે, ખાસ ધ્યાનથી સમજજો. ઇફ ધ કોલમ હેઝ અ મોર ક્રોસ સેક્શનલ એરિયા દેન ધ રિક્વાયર્ડ ટુ કેરી લોડ, દેન મિનિમમ પર્સેન્ટેજ ઓફ ધ સ્ટીલ ઇઝ કેલ્ક્યુલેટ બેઝ ઓન ધી વોટ. તો ફ્રેન્ડ્સ જ્યારે પણ જે ક્રોસ સેક્શનલ એરિયા છે વધારે હોય, જ્યારે આપણે લોડ કેરી કરવાનો છે, ત્યારે મિનિમમ જે પર્સેન્ટેજ ઓફ ધ સ્ટીલ છે એ કના આધારે હશે? તો આપણો આધાર કોના ઉપર હશે? તો કે એરિયા રિક્વાયર્ડ ટુ કેરી ધેટ લોડ, બરાબર, એરિયા ઉપર રહેશે. તો રાઈટ આન્સર વુડ બી ધી વોટ, ધ રાઈટ આન્સર વુડ બી બી. ત્યારબાદ આપણો નેક્સ્ટ ક્વેશ્ચન છે, કોલમ સબ્જેક્ટેડ ટુ એક્સિયલ ફોર્સ એન્ડ બેન્ડિંગ મોમેન્ટ ઇન ધ લિમિટ સ્ટેટ મેથડ કેન બી ડિઝાઇન ફોર ધી વોટ. તો કોલમ જેવી છે સબ્જેક્ટેડ ટુ એક્સિયલ ફોર્સ અને બેન્ડિંગ મોમેન્ટ, તો આપણે ડિઝાઇન છે કોના આધારે કરશું? તો આપણે ડિઝાઇન કરશું બોથ ક્રેક એઝ વેલ એઝ અનક્રેક સેક્શન. ક્રેક એઝ વેલ એઝ અનક્રેક સેક્શન બંને માટે કરશું. તો રાઈટ આન્સર વુડ બી ધ સી. જો આપણે કોલમને એક્સિયલ ફોર્સ અને બેન્ડિંગ મોમેન્ટ બંનેને આધારે ડિઝાઇન કરવો હોય તો રાઈટ આન્સર વુડ બી સી. ત્યારબાદ ક્વેશ્ચન છે, અ કોલમ ડિઝાઇન બાય ધ અલ્ટિમેટ સ્ટ્રેન્થ ડિઝાઇન ઇઝ અ કન્સિડર ટુ બી લોંગ ઇફ ધ વોટ. તો જે કોલમ છે ડિઝાઇન બાય ધ અલ્ટિમેટ સ્ટ્રેન્થ ડિઝાઇન તો કન્સિડર એઝ અ લોંગ. લોંગ ક્યારે આપણે ગણશું? તો આપણને ખબર જ છે ફ્રેન્ડ્સ કે જે સ્લેન્ડરનેસ રેશિયો છે એ 12 કરતાં વધારે હોય તો તેને આપણે લોંગ કોલમ કહીએ. તો ત્યારે આપણે ડિઝાઇન કરશું અલ્ટિમેટ સ્ટ્રેન્થ ડિઝાઇનથી. તો રાઈટ આન્સર વુડ બી ધી વોટ, ધ રાઈટ આન્સર વુડ બી બી. અને જો 12 કરતાં સ્લેન્ડરનેસ રેશિયો ઓછો હોય તો તેને આપણે શું કહીએ છીએ? તો કે તેને આપણે શોર્ટ કોલમ કહીએ છીએ, રાઈટ. તો એ પણ આપણને ખબર હોવી જોઈએ. ત્યારબાદ ક્વેશ્ચનની આપણે વાત કરીએ ફ્રેન્ડ્સ, તો નેક્સ્ટ ક્વેશ્ચન છે, ધ પર્પઝ ઓફ ધ લેટરલ ટાઈઝ ઇન અ શોર્ટ રેન્ફોર્સ સિમેન્ટ કોલમ ઇઝ ટુ વોટ. તો ફ્રેન્ડ્સ પર્પઝ શું છે લેટરલ ટાઈઝ પ્રોવાઈડ કરવાનું આરસીસી કોલમમાં? તો આપણને ખબર જ છે કે એક જ પર્પઝ છે કે બકલિંગ ઓફ જે લોન્જિટ્યુડનલ બાર છે એ ન થાય, એટલા માટે આપણે શું પ્રોવાઈડ કરીએ છીએ? તો કે લેટરલ બાર અથવા લેટરલ ટાઈઝ પ્રોવાઈડ કરીએ છીએ. તો લેટરલ ટાઈઝ પ્રોવાઈડ કરવાનું કારણ શું છે? તો કે લોન્જિટ્યુડનલ બાર છે તેનું બકલિંગ ના થાય. તો આ તો આપણો ફર્સ્ટ ક્વેશ્ચન, એટલે મતલબ કે આ તો આપણો કમ્પ્લીટ વિડીયો. તો જ્યારે પણ આપણે લેટરલ ટાઈઝની વાત કરતા હોય તો બકલિંગને પ્રિવેન્ટ કરવા માટે લોન્જિટ્યુડનલ બાર્સ પ્રોવાઈડ કરશું. તો રાઈટ આન્સર વુડ બી એ. ધ રાઈટ આન્સર વુડ બી એ. હવે તો વધુમાં વધુ લોકો સાથે શેર કરી દઉં જેથી કરીને બીજા વિદ્યાર્થી મિત્રો પણ આપણી આ મેરેથોન લેક્ચર સિરીઝનો ફાયદો લઈ શકે. અને જ્યારે પણ તમારી એક્ઝામ આવે છે એ પહેલાં તમારે આપણી આ મેરેથોન લેક્ચર સિરીઝને જોઈને જવાની છે. જો જોઈને જશો ફ્રેન્ડ્સ તો 5 જ લેક્ચરમાં આપણે 500 કરતાં પણ વધારે ક્વેશ્ચન્સ છે કવર કરેલા છે. તો 500 ક્વેશ્ચનને કવર કરવામાં તમારો જાજો સમય બગડશે નહીં અને મેક્સિમમ છે તમારું રિવિઝન થઈ જશે. તો રિવિઝનના પર્પઝથી એક પ્રેક્ટિસ સેટના પર્પઝથી આપણે એક જ વિડીયોમાં 100 ક્વેશ્ચનનો સમાવેશ કરીએ છીએ. આ તો આપણો પાર્ટ નંબર 3. હવે ફ્રેન્ડ્સ પાર્ટ નંબર 4 અને 5 કમ્પ્લીટ કર્યા બાદ આપણે ટોટલ 500 ક્વેશ્ચન્સ છે એ આરસીસીના આપણે કમ્પ્લીટ કરી નાખશું, જેમાં તમામ જે IS 456ના ક્રાઇટેરિયા છે તેને આપણે કવર કરી લીધા છે. તો સર્વે આપણે કમ્પ્લીટ થઈ ગયો છે. હવે આપણે કમ્પ્લીટ કર્યો છે આરસીસી. હવે ફ્રેન્ડ્સ તમારો જે પણ કમેન્ટ હશે એ કે હવે નેક્સ્ટ આપણો સબ્જેક્ટ કયો આપણે લેવો છે એ મને તમે ખાસ કમેન્ટ બોક્સની અંદર લખીને જણાવો, તો એ મુજબ આપણે જે નેક્સ્ટ સબ્જેક્ટ છે આપણે મેરેથોન ક્લાસ સિરીઝમાં આપણે લઈએ. થેન્ક યુ ફોર વોચિંગ ધીસ વિડીયો ગાઈસ. હેવ અ ગ્રેટ ડે એન્ડ હેવ અ નાઇસ ડે. જો આપણી ચેનલને હજુ સુધી સબસ્ક્રાઇબ નથી કરી તો સબસ્ક્રાઇબ કરી દો અને સાથે બેલ આઇકન પર પ્રેસ કરી દો, જેથી કરીને આવનારા તમામ વિડીયોની નોટિફિકેશન તમને સરળતાથી મળી શકે.